ॐ सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतिं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणकिरणजालयी रंजिता सावकाशा विद्रुतजपवटीका पुस्तकाभीतिहस्ता इतरकरवराढ्या फुल्लकलहारसंस्था निवसतु हृदिबाला नित्यकल्याणशीला निवसतु हृदिबाला नित्यकल्याणशीला। आओ 2 मिनिट श्री माताનું સંકીર્તન કરીએ। जय जय अम्बे अम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, जय अम्बे अम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, जय अम्बे अम्बे बोल, जय जय श्री जगदम्बे बोल। जय जय अम्बे अम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, अम्बे अम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, जय जय अम्बे अम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, अम्बे अम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, जय जय अम्बा श्री अम्बा अम्बा, 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 जय जय अम्बे अम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, जय जय अम्बे अम्बे, जय जय श्री जगदम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, जय जय श्री जगदम्बे बोल, जय जय श्री जगदम्बे बोल। श्री अम्बे मात की, श्री बहुचर मात की जय। લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું। હૃદયના ચમનનું સુમન ચડાવી, હૃદયના ચમનનું સુમન ચડાવી ભગવતી ભુવનેશ્વરીને વંદન કરું છું, ભગવતી બહુચરને વંદન કરું છું। જેવી રીતે ફિઝિયોથેરાપિસ્ટ છે તે હાડકાના વાંધાને છે ને સરખા કરે, ડોક્ટર પાસે જઈએ અને ફિઝિયોથેરાપિસ્ટ છે તે હાડકા ઉપર કામ કરે, જેવી રીતે ઓપ્થોમોલોજિસ્ટ છે એટલે કે આંખના ડોક્ટર છે તે આંખને સરખી કરે, તેવી રીતે જ આ જે ભગવતીની કથા છે ને ભુવનેશ્વરી કથા આ દ્રષ્ટિકોણને સરખા કરે। અત્યારે જગતમાં આપણે જોઈએ ને કામ ક્યાં કરવાનું છે, કામ માણસના સ્વભાવ ઉપર કરવાનું છે, કામ માણસના મન ઉપર કરવાનું છે। અને આ કામ એજ્યુકેશન તો કરે છે પણ એજ્યુકેશન પણ હજી ત્યાં સુધી પહોંચી શક્યું નથી। આ કામ કેવળ ને કેવળ ભગવતીની કથા કરી શકે।
આમ તો છે ને મમરાની ગુણ હોય, પણ હીરાની છે ને પડીકી હોય. તમે બધા છે ને હીરાની પડીકી જેવા છો. હીરાની પડીકી જ હોય. એ 5 કે 10, 2 કે 3 એવા શ્રોતા મળી જાય ને તો વક્તાનું કામ થઈ જાય. એમાં કઈ બહુ મોટા મોટા મંડપ હોય અને 10,000 લોકો હોય એની કાંઈ જરૂર નથી. એક પણ એવો શ્રોતા હોય અને એના હૃદયમાં કંઈક ઈ ઉતરી ગયું, ખરેખર બેડો પાર થઈ જાય. આમ તો વક્તા છે ને ઈ જ પહેલા શ્રોતા છે, કારણ કે વક્તા બોલતો પણ હોય અને કાનથી સાંભળતો પણ હોય. તો જેવી રીતે માઇક છે, આ માઇક માધ્યમ છે, એવી રીતે આ શરીર પણ માધ્યમ છે. કારણ કે આ સ્થાન આટલું પવિત્ર છે. કેટલા વર્ષોથી આનંદના ગરબાના અહીંયા પાઠ થાય છે, જપ થાય છે. પિયુષભાઈ, મેહુલભાઈ, જિજ્ઞેશભાઈ સૌ અને ખાસ કરીને પૂજ્ય બાપુ, આમની આ પરંપરામાં આ ભગવતીની ઉપાસના ધ્યાન થાય. જો જ્યાં આવું થતું હોય ને ત્યાં સહજ રીતે પરાંબા ભગવતી છે ને એ રમતી હોય છે, એ વિચરતી હોય છે. અને જેવી રીતે વીજળી હોય, જો આ પંખો લાઇટ આ બધું છે, પણ આ બધું એટલે છે કે ઇલેક્ટ્રિસિટી છે, વીજળી છે. અને પંખો હોય તો પંખો પછી માધ્યમથી ફરે, લાઇટ હોય તો લાઇટ છે તે જલે. એવી રીતે એ વીજળીના કનેક્શનમાં આવે અને એમાં ઉર્જા આવવાની, એની ભગવતીના કનેક્શનમાં આવે ને એટલે તેની ઉર્જા આવવાની પણ જરૂર છે એવી પાત્રની. જો હેલોજન હોય ને તો હેલોજન એની રીતે ઝબકે, ડીમ લાઇટ હોય તો ડીમ લાઇટ એની રીતે ઝબકે, અને કાંઈ હોય જ નહીં તો વીજળી ગમે તેટલી હોય પણ કાંઈ થાય નહીં. બધું જ છે, વક્તા પણ છે અને શ્રોતા પણ હોય. પણ શાસ્ત્ર તો એમ કહે છે કે યોજક તત્ર દુર્લભ. અત્યારે બધા પાસે બધું સામર્થ્ય છે, બધું ટેલેન્ટ છે, પણ યોજક, કામને પ્રેરણા કરનારો, માર્ગદર્શક વ્યક્તિ મળવા વાળો આ બહુ અઘરા છે. તો એવા 2 માર્ગદર્શક આ જેની કથાથી, જેના મનોરથથી આખો આજે ઉપક્રમ થયો, એવા પૂજ્ય ભાવનાબેન અને પિયુષભાઈ, આ બંને ન હોત ને તો કદાચ આ છે ને આ ભુવનેશ્વરી ભાગવતનો ઉપક્રમ છે ને ન થાત. કેટલી વાર તારીખ ચેન્જ કરી, કેટલા સમયથી. જો એક નાનું એવું પણ કાર્ય હોય પણ એને કરવા માટે આ વર્ષ 1.5 વર્ષથી મનોરથ ચાલે છે, કંઈક ને કંઈક વ્યસ્તતા, પણ છતાં પણ કેવળ ને કેવળ. હા હા. અને જે ખાસ કરીને જો ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલી પીડા હોય, પણ કેવળ ને કેવળ માનો આશ્રય લઈ લઈએ ને તો કામ પાર પડી જાય. સૌ ભક્તોને ખ્યાલ છે કે આ મંદિર ઉપર પણ એક જગ્યાનો પ્રશ્ન હતો, અને પિયુષભાઈ ને સૌ ભાઈઓ જાણે છે કે એમની કૃપાથી, સહજતાથી ઈ એકદમ છે ને સુલજી ગયો. તો ખરેખર આ ભગવતીની કૃપા. તો યોજક તત્ર દુર્લભ. બધું હોય પણ યોગ્ય પ્રેરણા કરવા વાળો વ્યક્તિ મળવો ને તે અઘરો છે. આમ તો આપણા બધાના પ્રેરક છે ને ભગવતી છે. એ ભગવતીની કૃપાથી કઈ ન થાય. એ પરાંબા ભગવતી તો એવા છે કે શાસ્ત્રો તો એમ કહે છે કે યસ્ય ગુણાનું વર્ણને ચતુરાનો ચતુરાનનાદય. ચતુરાનન એટલે કે બ્રહ્માજી. બ્રહ્માજીને પણ કહેવામાં આવે ને કે ભગવતીના ગુણ ગાઓ, તો બ્રહ્માજી કેવા મોટા. બ્રહ્માજીની તો તોલે કોણ આવે? સરસ્વતી માના ધણી. આ બ્રહ્માજી પણ એમનું વર્ણન ન કરી શકે તો તદિહૈક મુખેસુ જંતુ શું, તો આપણી જેવા જંતુઓ શું કરી શકે? પણ માખી હોય ને, માખીને પોતાની ગતિ હોય અને ગરુડને પોતાની ગતિ હોય. ક્યાં? આકાશમાં ઉડવાની. તો માખી પોતાની રીતે ઉડે, ગરુડ પોતાની રીતે ઉડે. બંને જણા આકાશને પાર પામી શકવાના નથી, પણ મજા છે ને ઉડવાની છે. એ મજા છે ને એ ભગવતીના ગુણગાન ગાવાની છે. એટલા માટે આ બધું શા માટે? તો ये गीत ये गजल तो बहाना है, मेरा मकसद तो उसे रिसाना है. આપણે કંઈક નાની એવી પૂજા પાઠ કરતા હોય, જપ કરતા હોઈએ, નાના એવા કંઈક અનુષ્ઠાન કરતા હોઈએ, અને એ અનુષ્ઠાનથી આપણી ભગવતી રાજી થઈ જાય, અને એ રાજી થઈ જાય અને હૃદયમાં પ્રેમ થઈ જાય. જો આ જગતમાં આસ્તિક લોકો ઘણા બધા છે. આસ્તિક એટલે કે જે ભગવાનને માને તેને આસ્તિક કહેવાય. ભગવાનને માને છે, માતાજીને પગે પણ લાગે છે, દર્શન પણ કરે છે, પણ પ્રેમ માર્ગ છે ને એ કંઈક અલગ માર્ગ છે. દીક્ષાનો માર્ગ એ કંઈક અલગ છે. પ્રેમી છે ને એ આસ્તિક કરતા કંઈક મોટો છે. પ્રેમી કેવો હોય?
જો કદાચ કોઈ ભગવાનને કે ભગવતીને માનતો હોય પણ એના જીવનમાં દુઃખ આવ્યું ને તો એ ડગમગી જશે કે હું આટલું કરું છું અને મારા જીવનમાં આટલી પીડા, આટલું દુઃખ સમાજની સામે જોતો હોય, બીજાની સાથે કમ્પેરિઝન કરતો હોય તો આસ્તિક માણસ ડગી જાય. પણ પ્રેમી માણસ છે ને, જે ભગવતીનો પ્રેમી હોય, એ એક એક ક્રિયામાં છે ને ભગવતીનો પ્રસાદ જોતો હોય કે મારા જીવનમાં આ કાંઈ પણ બન્યું ને એ ભગવતીની પ્રેરણા, એ ભગવતીની કૃપા, એ પછી સુખ હોય કે પછી દુઃખ હોય એ ડગે નહીં. અને એના બસ મનમાં બસ એક જ ભાવ હોય કે તેરી રાય મેં મેરી રાય, હે ભગવતી તું કર ને એમાં જ મારું સુખ. એ પછી સુખ કે અને દુઃખ એ કાંઈ ન જોવે. જો આ બધી પ્રેમીના લક્ષણ છે. અને આ પ્રેમનો એક ટીપું પણ, આ પ્રેમનો એક છાંટો પણ આવી ગયો ને આપણો બેડો પાર થઈ ગયો. કારણ કે આ એક જન્મની યાત્રા નથી. ભગવતીનો પ્રેમ થઈ જાય ને, ભગવતીમાં પ્રેમ થઈ જાય, શાસ્ત્ર તો એમ કહે છે કે અનંત જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે સહજ રીતે પ્રેમ થઈ જાય. આ એક જન્મનો પરિપાક નથી, નથી અને નથી. અને એટલા માટે શાસ્ત્રો કહે છે કે ભુવનેશ્વરી ભાગવત છે ને તેનો આશ્રય કરવો જોઈએ. જો આપણે સૌએ ભાગવત નામ સાંભળેલું છે, સૌથી પ્રખ્યાત ભાગવત છે. ભાગવત એટલે શું? ભાગવત એટલે કે આપણે સૌ એની એક વ્યાખ્યા જાણીએ છીએ કે ભગવાનની કથા. ભગવાનની કથા અથવા તો ભગવતીની કથા, તેનું નામ ભાગવત. પણ ભાગવતની આ છે ને અધૂરી વ્યાખ્યા છે. ભાગવત એટલે શું? ભક્તોની કથા. એવા એવા ભક્તો થઈ ગયા કે એવા એવા પ્રેમી ભક્તો થઈ ગયા કે જેણે ભગવતીને ભજ્યા હોય, તો ભક્તોની કથા હોય. અને ભક્તોની કથા દ્વારા ભગવતીની જેમાં વાત હોય તેનું નામ ભાગવત. અને આ એક અનેરો ઉપક્રમ છે. એટલા માટે કે ભુવનેશ્વરી ભાગવત, મને એમ લાગે છે કે ભાવનગરમાં તો આ પ્રથમવાર જ છે. બહુ ઓછું આ ગવાયું છે, આ સંભળાયું છે. અદ્ભુત ખજાનો છે ભુવનેશ્વરી ભાગવત. આમ તો ભુવનેશ્વરી, આ ભુવનની ઈશ્વરી, ઈ પરાંબા ભગવતી, તે જ ભુવનેશ્વરી. પણ થોડાક ઊંડા ઉતરીએ ને તો આપણા પુરાણોમાં રાત્રિ સુક્તમનો બહુ મહિમા છે. અત્યારે આજના સમયમાં મોટામાં મોટી સમસ્યા પિયુષભાઈ એવી છે કે લોકોને ઊંઘ નથી આવતી. વિચારોથી માણસ એટલા બધા ડિસ્ટર્બ છે, આટલી બધી સમસ્યાઓ છે કે એ સમસ્યાઓનો પાર જ નથી. અને આ સમસ્યા પણ કેવી છે તમે જોજો. આપણી ઈચ્છાઓ, આ સમસ્યાઓ એ કેવી છે તો કે દરિયાના મોજા જેવી. દરિયાનું મોજું હોય, એક આવતું હોય, આપણને એમ થયું કે શાંત થયું, ત્યાં સામે પાછળ એક ઊભું જ હોય, બીજું, ત્રીજું, ચોથું. આ માણસ છે ને આ ચક્રમાંથી, આ કુંડાળામાંથી બહાર જ ન નીકળે. અને એ સમસ્યાઓ એવી હાવી થઈ જાય કે માણસને ઊંઘ નથી આવતી. ચંડી પાઠમાં તો આખું રાત્રિ સુક્તમ છે. આમ તો ઊંઘ ન આવતી હોય ને તો શાસ્ત્રનો આશ્રય કરવો. રાત્રિ સુક્તમનો રોજ પાઠ થાય ને 11 વાર, 5 વાર, તો એક એવી અનુભૂતિ થાય કે આપણે માતાજીના ખોળામાં સૂતા છીએ. આ ભાવ સાથે સૂઈ જવાનું. બહુ અદ્ભુત સ્તોત્ર છે રાત્રિ સુક્તમ. તો આજે રાત્રિ છે ને, કાલ રાત્રિ, આ રાત્રિના અધિષ્ઠાત્રી દેવી એટલે કે ભુવનેશ્વરી. જ્યારે આ જગતનો લય થઈ જાય, જ્યારે ક્યાંય ન હોય, ઇવન ભગવાન પણ ન હોય, ભગવાન પણ શક્તિમાન કોનાથી થાય તો શાસ્ત્ર કહે છે ભગવતીથી થાય. જ્યારે કાંઈ ન હોય ને ત્યારે તે રાજરાજેશ્વરી પરાંબા ભગવતી ભુવનેશ્વરી બિરાજે છે. તો આ ભુવનેશ્વરીનું ભાગવત. શ્રુતમ હરતિ પાપાની તથા આરોગ્યમ પ્રયચ્છતિ. આમ તો આનું મહાત્મ્ય જ એટલું બધું ગજબ છે ને કે કેવળ ને કેવળ મહાત્મ્યની વાત કરીએ ને, મહાત્મ્ય એટલે કે માતમ, કે એમાં જ છે ને કથા બધી થઈ જાય. શું ન આપે એવા જગતમાં શું કયું પદાર્થ છે જે માણસને મળે નહીં. શ્રુતમ હરતિ પાપાની તથા આરોગ્યમ પ્રયચ્છતિ. માણસ દુખી છે અત્યારે, દુઃખનું કારણ ઘણું બધું હોય, પણ શાસ્ત્ર છે ને આ 3 પ્રકાર કહે છે કે માણસ દુખી છે. કેમ દુખી છે? તો આપણે ગુજરાતીમાં જેમ કહીએ આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 કારણ છે. આધિ એટલે કે ભૂતકાળની ચિંતા. ઘણીવાર ભૂતકાળમાં એવી ઘટના બની ગઈ હોય અને માણસ છે ને એનાથી દુખી હોય. જો ઘટના ભૂતકાળમાં બની છે પણ આપણું મન તો છે ને ફરતું જ હોય છે. આપણું આ મન ભગવતીએ એવું બનાવ્યું છે કે કા ભૂતકાળમાં આટા મારતું હોય કા ભવિષ્યકાળમાં હોય.
વર્તમાનમાં બહુ ઓછા લોકો જીવે છે. જે ભક્ત હોય ને તે જીવી શકે, કારણ કે ભક્ત છે ને ભજન કરતો હોય, અને ભજન એવું આમ કહેવાય કે બડુકું થઈ ગયું હોય કે ભગવતી જે કરે ને તે ઠીક. કદાચ હું આ વાત વક્તા તરીકે બોલું છું, પણ આચરણમાં તો એની કૃપા વિના ન આવ્યો. જ્ઞાન અલગ વસ્તુ છે અને આચરણ છે ને તે અલગ વસ્તુ છે. એપ્લિકેશન કે જીવનમાં એક નાની એવી વાત છે, પણ તમારા અને મારા જીવનમાં આચરણમાં કેટલી છે. તો આધિ એટલે ભૂતકાળની ચિંતા. અને કથા છે ને પર્સનલી જ લેવી. કથા મારા માટે જ કહેવાય છે, ભલે છે સાર્વજનિક, પણ કથા હંમેશા પર્સનલી જ લેવી કે આ વાત મારી જ કરી છે. તો આધિ એટલે કે ભૂતકાળની ચિંતા. માણસ છે ને ભૂતકાળની ચિંતામાં મગ્ન હોય. આવું થઈ ગયું, કઈક ઘટના બની ગઈ ને ઘટના છે ને એની છાપો છે ને મનમાં હોય છે. તો આને શાસ્ત્ર કહે છે આધિ. એ ભૂતકાળની ચિંતા હોય. ત્યાર પછી શબ્દ આવ્યો વ્યાધિ. વ્યાધિ એટલે કે શરીરના રોગ. જો શરીરના રોગ 10% રોગ હશે, પણ 90% માનસિક છે. અત્યારનું સાયન્સ કહે છે માણસ રોગી છે ને એમાંથી 90% માનસિક છે. અને કોઈક એવો સાયકોલોજિસ્ટ અહીંયા આવે ને, મનોવૈજ્ઞાનિક, તો આપણે બધા જ માનસિક રોગી કંઈક ને કંઈક રીતે સાબિત થઈએ. પણ આપણે માનસિક રોગી નથી થવાનું, આપણે તો માના રોગી થવાનું છે. માના રોગી થઈ જઈએ એટલે કામ થઈ જાય. તો શરીરના જે દુઃખ છે એને વ્યાધિ કહ્યું છે. અને ત્યાર પછી ઉપાધિ. ઉપાધિ એટલે શું? ઉપાધિ એટલે ભવિષ્યની ચિંતા. ભવિષ્યમાં જે ઘટના નથી બની, પણ આપણે કંઈક ને કંઈક ચિંતા કરતા હોઈએ છીએ, આમ થઈ જશે તો, તેમ થઈ જશે તો. આ આધિ, વ્યાધિ અને ઉપાધિ આપણા જીવનમાં જે કાંઈ પણ દુઃખ થાય છે ને, આ દુઃખનું કારણ આ ત્રણ જ છે. કથા ક્યાં કામ કરે છે? કથા અહીંયા કામ કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ વહી જાય. કંઈક કથામાંથી કંઈક એવી સમજણ, કંઈક માનો પ્રેમ મળી જાય કે ભાઈ જે કરે છે માં કરે છે, તો હું કરવા વાળો કોણ? કેવળ ને કેવળ નિમિત્ત. તો શાસ્ત્ર એમ કહે છે કે શ્રુતમ હરતિ પાપાની. તો આ દુઃખ જાય ને તો પાપ જાય, ને તથા આરોગ્યમ પ્રયચ્છતિ, એ બધું આપી દે. તો શાસ્ત્ર એમ કહે છે, જો નૈમિષારણ્ય છે, અને નૈમિષારણ્યમાં સૂત નામના પુરાણી છે. 88,000 ઋષિ મુનિઓ છે. હવે એ 88,000 ઋષિ મુનિઓમાં જે શૌનક ઋષિ છે એમના મુખ્ય શ્રોતા છે. હવે આ શૌનક ઋષિ એટલે જેવા તેવા નહીં, શાસ્ત્રના પરમ વિદ્વાન, 4 વેદ મોઢે. એમના નીચે 10,000 શિષ્યો વેદ પાઠ કરતા હોય. આવા બળુકા ઋષિ છે, આવા વિદ્વાન છે, છતાં ભાવથી કથા સાંભળે છે. કારણ કે ખબર છે કે કેવળ ને કેવળ આપણને પહોંચવાનું ક્યાં છે? ભક્તિ સુધી. જો ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેવી સમજણ હોય, એ પરાંબા ભગવતીમાં પ્રેમ ન થઈ જાય તો વાત નહીં બને. તો પ્રશ્ન પૂછે છે શૌનક ઋષિ કે અમને હવે સાર કહો. જો શાસ્ત્રો તો આટલા બધા મોટા છે, 18 પુરાણ છે, મહાભારત છે તે 1 લાખ શ્લોકનું બનેલું છે. કોને પકડશું? ક્યાં પકડશું? અમુક પુરાણમાં આ વાત કરી, બીજા પુરાણમાં આ વાત કરી. ટૂંકમાં સાર શું? આપણને માખણ જોતું છે. અને ત્યારે સૂતજી એમ કહે છે કે ભુવનેશ્વરી ભાગવત છે ને એ સાર છે. આમ તો ભુવનેશ્વરી ભાગવત છે તે દેવી પુરાણમાંથી લેવામાં આવેલું છે. દેવી પુરાણનું એક નાનો એવો અંશ. આની અંદર 21 અધ્યાય છે, અને પહેલો અધ્યાય છે એ મહાત્મ્યનો છે, એકદમ અદ્ભુત માતાજીની કથા. આમ કહેવાય કે દેવી તત્વ છે ને આમાં બહુ સારી રીતે ખોલી દીધું છે. ભાઈ બધાના અધિકારી હોય. જેમ કે સ્કૂલમાં તમે જાઓ તો સ્કૂલમાં ભણવા માટે પણ 6 થી 14 વર્ષના જે હોય વિદ્યાર્થીઓ એ સ્કૂલના અધિકારી છે. એમ માતાજીનું તત્વ છે અથવા દેવી કથા છે ને એના અધિકારીની વાત કરી છે. અધિકારીમાં એક જ વસ્તુ કે મા ઉપર પ્રેમ છે. જેને મા ઉપર પ્રેમ છે, તમે બધા એટલે છો કે બધા મા માટે આવ્યા છો. મા ઉપર પ્રેમ છે. આપણે સૌ અહીંયા ભેગા થયા છે શા માટે? કે પરાંબા ભગવતીમાં પ્રેમ છે. તો જેને પ્રેમ હોય ને, જ્યાં પ્રેમ હોય ત્યાં તે સહજ રીતે પ્રગટ થાય. બાકી જ્ઞાન અલગ વસ્તુ છે, પ્રેમ છે તે અલગ વસ્તુ છે. તો જે માના પ્રેમી છે એના માટે આ ભુવનેશ્વરી ભાગવત છે. તો કહે છે કે ભાઈ આનું ફળ શું? તો કે ભાઈ એવી દુનિયામાં કોઈ પણ વસ્તુ નથી કે આના શ્રવણથી ન મળે. જો સાંભળવું છે ને બહુ મોટી પ્રોસેસ છે. કથા સાંભળવી
એ બહુ નાની સૂની વાત નથી, બહુ મોટી પ્રોસેસ છે, પ્રક્રિયા છે. કેવી રીતે કે એક એક શબ્દ દ્વારા એ જે માતાજી છે ને આપણા કાન દ્વારા આપણા હૃદયમાં આવી જાય, આપણને ખબર પણ ન પડે. એટલે પ્રેમની પહેલી શરત શું? પ્રેમનું પહેલું પગથિયું શું? લિસનિંગ, સાંભળવું. શ્રવણ છે ને એ બહુ મોટી પ્રક્રિયા છે. આ દુનિયામાં જે કાંઈ પણ આપણે જોઈએ છીએ, આપણે જાણીએ છીએ, આપણે પરખીએ છીએ, આપણે અનુભવીએ છીએ, કોના કારણે? સાંભળવાથી. શબ્દ અને સાંભળવું આ બંને છે ને બહુ ગજબ વાત છે. આપણે જેટલું વિચારીએ ને એટલું ઓછું છે. પછી શાસ્ત્રમાં છે ને એક ન્યાય છે, ભિક્ષુપાદ પ્રસારણ ન્યાય. હવે આ ભિક્ષુપાદ પ્રસારણ ન્યાય એટલે શું? જેમ કે એક ભિખારી હોય, તડકાનો સમય હોય, અને એક ભિખારી છે ને એ ઘરે ઘરે ભીખ માગવા જતો હોય. તડકો આટલો બધો છે, કાંઈ રહેવાતું નથી, કાંઈ સહેવાતું નથી, અને એક સરસ મજાનું ઘર હોય એટલે એ ઘરના માલિકને કહે કે ભાઈ 5 મિનિટ માટે હું અંદર આવું. એટલે ઓલો કે ભલે ને આવતો. એટલે ઓલો 5 મિનિટ માટે અંદર આવે. ધીમે ધીમે પછી ત્યાં સરસ મજાનો ઓટલો હોય એટલે ઓટલા ઉપર ચડી જાય, પાણી પી લે, અને એમ કરી કરી અને ત્યાં જ પોતાનો અડીંગો જમાવી લે, પછી ત્યાંથી હલે નહીં. એવી રીતે માતાજી પણ છે ને આવા છે. જો ઉદાહરણ ભિખારીનું છે, પણ આપણે સમજવાની વાત બહુ અલગ છે. એ માતાજી પણ આ શબ્દ દ્વારા, આ કથા દ્વારા આપણા કાનમાં આવશે. હવે ઓલો ભિક્ષુ છે એ ઘરમાં જાય, પછી અડીંગો જમાવી લે. હવે એ માતાજી કાન દ્વારા અંદર આવે. આપણે જે કોઈ પણ પાઠ કરીએ, આનંદનો ગરબો, આ બધું શું છે? માતાજીને હૃદયમાં પધરાવવાની પ્રક્રિયા છે. હવે અંદર આવશે તો અંદર જોશે કે ભાઈ હૃદયમાં તો કેટલો મેલ છે, હજી આપણા હૃદયમાં કામ છે, ક્રોધ છે, ઈર્ષ્યા છે, ઘણું બધું બાકી છે. તો સાવણો લઈને કેમ બેનો વાળતા હોય, એ માતાજી પછી અંદર સાવણો લઈ લે. એ અંદર તો માં જ બની જાય, અને એ માં બની જાય ને એટલે પછી દીકરા કે દીકરીનું કાંઈ કર્તવ્ય જ ન રહે. એ જે કરવાનું હોય એ માને જ રહે. ખાલી દીકરાને ને દીકરીને શું કરવાનું હોય? એનું બળ શું? તો કે બાલાનામ રોદનમ બલમ. બાળકનું બળ શું? રોદન, રડવું. એ રડવા માંડે. બાકી જે કરવું હોય, રડતો હોય ને ત્યાંથી માં ગમે એ કરતી હોય ત્યાંથી દોડીને એને ઉપાડી લેશે. તો જેવી રીતે ભિક્ષુપાદ પ્રસારણ ન્યાયમાં ભિખારી જેમ અંદર વયો જાય, એમ કથા દ્વારા એ જગદંબા છે એ તમારા મારા હૃદયમાં આવી જાય. એ હૃદયમાં આવી જાય પછી જે કરે ને તે સહજ રીતે માં જ કરે. તો કહેવાનો અર્થ એ જ છે કે આ કથા છે ને તે ભોગ અને મોક્ષ આ બંને આપી દે. અને આનો ઉદ્દેશ્ય તે જ છે કે ભગવતીમાં પ્રેમ થઈ જાય. એ એવો પ્રેમ થઈ જાય કે એવો નિર્ભય થઈ જાય કે એની પાસે આંસુ જ હોય અને હૃદયમાં એ ભગવતી રમતી હોય. આ સ્ટેજ આવી ગયું જીવનનું, આ એક મુકામ આવી ગયો, આ પડાવ આવી ગયો, બેડો પાર થઈ ગયો. એવો બેડો પાર થઈ ગયો કે દેવતાઓ પણ આ સ્થિતિ માટે તરસે, તડપે. તો હવે કથાની શરૂઆત થાય છે, અને કથાની શરૂઆતમાં વાત થાય છે કૃષ્ણ ભગવાનથી. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન ઉપર પણ એકવાર કલંક લાગેલું. જો આ સમાજ છે ને કોઈને નથી મૂક્યો. તમે ગમે એટલા સીધા હોવ, સારા હોવ, સમાજની દ્રષ્ટિકોણ પ્રમાણે તમારા ઉપર કઈ ઇલ્ઝામ કે આરોપ લગાડવાના છે એ લગાડવાના જ છે. કૃષ્ણ ભગવાન ઉપર શું આરોપ લગાડ્યો હતો કે ભાઈ કૃષ્ણ ભગવાન દ્વારકામાં સત્રાજીત નામનો એક વ્યક્તિ, અને આ સત્રાજીત છે તે ભગવાન સૂર્યનો ઉપાસક, ભગવાન સૂર્યની ઉપાસના કરે. જો સૂર્યની ઉપાસના આટલી બળુકી કે શરીર સારું રહેતું ન હોય, સૂર્યને અર્ઘ્ય આપે અને સૂર્યનો જપ કરે ને શરીરમાંથી રોગ વયા જાય 100%. તો સૂર્યની ઉપાસના આટલી બધી કે ભગવાન સૂર્ય પ્રસન્ન થઈ અને તેને એક શ્યમંતક મણી આપેલું. ભાગવતજીમાં તો લખેલું છે આ મણી છે ને રોજના કંઈક 10 ટન 20 ટન સોનું આપતું, રોજનું આટલું સોનું આપતું. એમાં સંખ્યા લખેલી છે. તો આ સત્રાજીત પાસે આ શ્યમંતક મણી હતું, અને કૃષ્ણ ભગવાને એકવાર આ સત્રાજીતને એમ કીધેલું કે ભાઈ આવી વસ્તુ હોય ને તે રાજા પાસે હોવી જોઈએ, તમે ખાલી રાજાને દેખાડી જાઓ અથવા રાજાને આપી દો. તો સત્રાજીતને એમ લાગ્યું કે આ મારો મણી લેવા માંગે છે, વાત આટલી છે.
અને એકવાર એવું થયું કે સત્રાજીતનો દીકરો જેનું નામ છે પ્રસેન, આ પ્રસેન મણી લઈને જાય છે જંગલમાં, અને આ મણી છે, એક સિંહ છે ને એ પ્રસેનને ત્યાં ને ત્યાં ફાડી ખાય છે, અને આ મણી મોઢામાં લઈને જતો હોય, અને એ મણી પછી જાંબુવાનને મળે છે. આપણે સૌ જાંબુવાનને જાણીએ છીએ. તો એ સિંહને મારીને જાંબુવાન છે આ મણીને ગુફામાં લઈને વયો જાય છે. આ વાતની કોઈને ખબર નથી. અને આ બાજુ પ્રસેન પણ વયો ગયો. સત્રાજીતે, હવે સત્રાજીતના મનમાં શું થાય કે ભાઈ આ મણી કોને જોતો હતો? તો કે કૃષ્ણને જોતો હતો. એટલે બધો જ આરોપ કોના ઉપર લગાડ્યો? કૃષ્ણ ઉપર, કે કૃષ્ણએ મારો મણી લઈ લીધો. વિચાર કરો, આવી પ્રતિભા, આવા ભગવાન. અરે આપણે કૃષ્ણની તો વાત ક્યાં કરીએ, આપણે તો રામ ભગવાનને પણ નથી છોડ્યા. જેટલા પણ શ્રેષ્ઠ લોકો ત્યાં છે ને એના ઉપર સમાજે કાંઈક ને કાંઈક આરોપ લગાડ્યા છે. એટલે કહેવાનો અર્થ એ જ છે, સમાજ ઉપર ચાલવાનું છે, પણ ચાલવાનું કોના ઉપર છે? આપણું હૃદય કે ને તેમ. એક સરસ મજાની વાત છે કે whenever you have to take a critical decision, always believe in your heart, because your heart may be in the left but it's always right. એક દિલ અને દિમાગ, આ બંનેની લડાઈ આપણી અંદર ચાલતી હોય છે, પણ આપણે માનીએ કોનું? કોઈ વ્યક્તિ દુખી હોય, હૃદયમાંથી અવાજ આવે, બધાના હૃદયમાંથી, જગદંબા હૃદયમાં છે, એ હૃદય તો એમ કે આની કંઈક મદદ કરું, પણ દિમાગ શું કહેશે કે એલા કઈ મદદ કરાય તો તારું શું? સ્વાર્થ આડો લાવી દે. એટલે ક્યારેક આપણે દિલનું સાંભળીએ, ક્યારેક દિમાગનું સાંભળીએ. બહુ ઓછા એવા લોકો હોય છે જે હૃદયનો અવાજ સાંભળે છે, બાકી તો દિમાગનું જ ચાલે. તો રામ ભગવાનને પણ મૂક્યા નથી, કૃષ્ણને પણ મૂક્યા નથી. તો કહેવાનો અર્થ એ જ છે કે આપણા હૃદયમાંથી ભગવતી પ્રેરણા કરે ને તે પ્રમાણે જીવવું. બાકી જે માણસ સમાજ કેમ જીવતો હોય ને તો માણસ ગાંડો થઈ જાય. પેલું ઉદાહરણ છે એમ કે એક બાપ અને દીકરો ઘોડો લઈને જતા હતા. બંને જણા ઘોડા ઉપર બેઠા હતા. તો ગામના લોકો વાતો કરે કે આ કેવા છે, બંને જણા ઘોડા ઉપર જાય છે, કેવા મૂર્ખા છે. બાપે આ વાત સાંભળી, બાપ ઉતરી ગયો, દીકરાને કે લે તને બેસાડું. હવે દીકરો ઘોડા ઉપર બેઠો છે અને બીજા ગામમાંથી પસાર થયા તો પાછા વાતો કરે કે આ કેવો દીકરો છે. પોતે બેઠી ગયો અને બાપને નીચે ચલાવે છે. તો દીકરો હવે બીજું ગામ આવ્યું ને તો કે હવે પપ્પા તમે બેસી જાઓ. તો હવે બાપા ઘોડા ઉપર બેઠા છે, દીકરો છે તે નીચે ચાલે છે. પાછી વાતો શરૂ થઈ, આ કેવા બાપા છે, દીકરાને ચલાવે છે. હવે શું કર્યું? હવે બંને જણા ઉતરી ગયા, ઘોડો આમ નામ ચાલે છે. તો પાછી વાતો શરૂ કરી, આ કેવા મૂર્ખા છે, ઘોડો આમ નામ ચાલે છે અને એનો ઉપયોગ કરતા નથી. તમે વિચાર કરો આમાં ક્યાં પહોંચવું, કોને પહોંચવું? એટલે કહેવાનો અર્થ એ જ છે કે જે પ્રેરણા કરે ભગવતી, શાસ્ત્ર કે ને એમ કરવાનું. આપણા ઉપર શાસન કોનું હોવું જોઈએ? શાસ્ત્રનું. શાસન કોનું હોવું જોઈએ? માતાજીનું. અને એ જે પ્રેરણા કરે ને તે પ્રમાણે કામ કરે ને તે સાચો ભક્ત. બાકી આપણે બધા જ સમાજની અસરમાં આવી જઈએ. સમાજે કોઈને નથી મૂક્યો. તો હવે સત્રાજીતે ભગવાન કૃષ્ણ ઉપર આરોપ લગાડ્યો કે મારું મણી છે કૃષ્ણ લઈ ગયો. હવે કૃષ્ણએ તો લીધો જ નથી, તો ભગવાન છે પોતાના અંતરંગ જે સૈનિકો છે તેને લઈને મણી ગોતવા જાય છે. જંગલમાં તેને પ્રસેનના ઘોડાના પગલા દેખાણા અને એક જગ્યાએ સિંહના પગલા દેખાય છે અને સિંહ મરેલો છે. એટલે ભગવાન તે પગલે 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 એક ગુફાએ પહોંચે છે અને ગુફામાં જાય છે અને ત્યાં જાંબુવાન છે. કૃષ્ણ ભગવાન કહે છે કે હું હમણાં આવું. 11 દિવસ સુધી સૈનિકો રાહ જોવે છે, કૃષ્ણ આવતા નથી. આ બાજુ ચિંતા થાય છે અને દ્વારકામાં કહેવાય કે હાહાકાર મચી જાય છે કે કૃષ્ણ ભગવાન હવે રહ્યા નથી, કૃષ્ણ નથી. અને ત્યારે વસુદેવજી, દેવકીજી, રૂકમિણીજી આ બધા જ એમના કુલદેવી ભવાની માનો આશ્રય કરે છે. આ ભુવનેશ્વરી ભાગવત બ્રાહ્મણો પાસે બેસાડે છે અને ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે આ નવાર્ણ મંત્રના જપ કરે છે. વિંધ્યાચલ પર્વત ઉપર જે વિંધ્યવાસીની ભગવતી બિરાજે છે ત્યાં બ્રાહ્મણોને મોકલે છે અને ત્યાં બ્રાહ્મણો ચંડી પાઠનું અનુષ્ઠાન કરે છે. જો વાત કરી દઉં, ચંડી પાઠ છે, માતાજીનું નામ છે, આ બધું આટલું બળુકું છે
કે ગમે તેવા કાર્ય ન થતા હોય ને તે થઈ જાય. એટલા માટે ખાસ કરીને કળિયુગમાં માતાજી છે, આપણા ભગવતી છે ને, કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ એટલે કે કલ્પવૃક્ષની પાસે તમે જે જાઓ, જે માગો ને તે આપી દે. ભગવતી પાસે જે માગો ને તે આપી દે. એક બહુ મોટા સંત થઈ ગયા, ઉડિયા બાબા. આ ઉડિયા બાબા એટલે એવા મોટા સંત કે આમ બસ તેને નમસ્કાર કરવાનું મન થાય. આ ઉડિયા બાબા પોતાના પ્રવચનમાં કહેતા કે કદાચ જર્મનીનો બોમ્બ છે ને એ નિષ્ફળ જાય, અણુ બોમ્બ છે ને તે નિષ્ફળ જાય, પણ દુર્ગાનો મંત્ર છે ને એ ક્યારેય નિષ્ફળ ન જાય. દુર્ગાના મંત્રમાં એ તાકાત છે, ભગવતીમાં એ તાકાત છે, આ કથાઓમાં તાકાત છે, આખા માણસને બદલી નાખે. તો આવું અનુષ્ઠાન કરે છે અને એક જ પ્રાર્થના કરે છે કે કૃષ્ણ જ્યાં હોય ને એ ત્યાંથી આવે. 27 દિવસ સુધી યુદ્ધ ચાલે છે અને એક એવી મુષ્ટિકા, એવો પ્રહાર કરે કૃષ્ણ અને જાંબુવાનને લાગે ને એટલે જાંબુવાનને ભાન થાય કે નક્કી આ રામજી છે. જાંબુવાન એટલે રામાવતારમાં જાંબુવાન એક પોતે એવા બડુકા છે. એ સતયુગમાં પણ હતા, ત્રેતામાં પણ હતા ને દ્વાપરમાં પણ હતા ને કળિયુગમાં પણ છે. તો જાંબુવાન ને એ મુષ્ટિકા પ્રહાર કરે અને ભાન થાય કે આજ અમારા રામજી છે. અને પછી કૃષ્ણ ભગવાન આવે છે. તો એ માતાજીની કૃપાથી એ જે અનુષ્ઠાન કર્યું અને તેનાથી તેનો જે કલંક છે ને તે દૂર થાય છે. આ કથા જ એવી છે કે જે માણસને કલંક લાગ્યો હોય અને એ કથાનું શ્રવણ કરે ને તો સહજ રીતે આ કલંક દૂર થાય. તો ભગવતીની મહાત્મ્યમાં સૂતજી એમ કહે છે કે આ કથા સઘળું દેનારી છે અને ખાસ કરીને જે પણ કલંક હોય તો એ કલંકને દૂર કરનારી છે. અને એમ કહે છે કે આ ભુવનેશ્વરી ભાગવત છે ને સાક્ષાત ગાયત્રી છે. બ્રાહ્મણો છે ને, બ્રાહ્મણોની પૂજા એટલે થાય કે બ્રાહ્મણો યજ્ઞ એટલે કરી શકે કે એની પાસે ગાયત્રી છે. ગાયત્રી કાઢી નાખો ને તો બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય. ગાયત્રીનો પ્રભાવ પોતે એવો છે. એટલા માટે ચંડીપાઠ હોય કે પછી ભાગવત હોય કે ભુવનેશ્વરી ભાગવત હોય, ઋષિ મુનિઓ એમ કહે છે કે આ ગાયત્રી છે. કારણ કે ગાયત્રીથી મોટું કંઈ નથી આ જગતમાં. તો ઋષિ એમ કહે છે કે આ સાક્ષાત ગાયત્રી છે. અને આ બધા પુરાણોનો સાર છે. મહાત્મ્ય આટલું મોટું છે કે ટૂંકમાં આટલું કહું કે એવો કોઈ પણ પદાર્થ નથી કે જે આનાથી ન મળે. યત્રાસ્તિ મોક્ષો નહીં તત્ર ભોગો, યત્રાસ્તિ ભોગો નહીં તત્ર મોક્ષ, શ્રી સુંદરી સેવન તત્પરાણામ મોક્ષશ્ચ ભોગશ્ચ કરસ્થવેવ. શાસ્ત્રકારો તો એમ કહે છે કે જ્યાં ભોગ હોય ને ત્યાં મોક્ષ ન હોય. ભોગ એટલે કે આપણે જે સંસાર ભોગવીએ છીએ, આપણે સંસારી જ છીએ, તો એને મોક્ષ ન મળે. અને જે મોક્ષના યાત્રી છે એટલે કે સંન્યાસીઓ, એને ભોગ ન મળે. પણ જે માનો ભક્ત હોય, જે માના ચરણમાં આડોટતો હોય ને એને ભગવતી ભોગ પણ આપી દે, એને ભગવતી મોક્ષ પણ આપી દે. કેવી રીતે આપી દે? તો કે કરસ્થવેવ. મારી હાથમાં કાંઈ વસ્તુ હોય તો એ વસ્તુ દેખાય, એવી રીતે ભોગ અને મોક્ષ એને અનુભવાય. એટલે ભગવતીનો માર્ગ છે ને, ભગવતીનું ભજન કરવું ને એ તો એકદમ અનેરો માર્ગ છે. અને આમ પણ કહેવાય કે નાસ્તિ માતૃ સમા પ્રપા. શાસ્ત્રકારો કહે છે કે માં જેવો કોઈ પરબ નથી. પરબ એટલે કે જ્યાં આપણે પાણી પીએ, જ્યાં આપણી પ્યાસ છે એ પ્યાસ સંતોષાય. હવે ગમે તેવી તરસ લાગી હોય તો ગમે ત્યાં તરસ ન સંતોષાય. પરબ પાસે જવું પડે, નદી પાસે જવું પડે, માટલા પાસે જવું પડે. તો માં જેવું કોઈ પરબ નથી. એવી રીતે આ માં છે ને એ આપણું પરબ છે. એ કેવું પરબ છે? ભાઈ જીવનમાં છે ને દુઃખ છે, પીડા છે. આપણા બધાના જીવનમાં કાંઈક ને કાંઈક સમસ્યા હોવાની, કાંઈક ને કાંઈક દુઃખ હોવાનું. પણ ઠંડી વધારે હોય અને અગ્નિ પાસે જઈએ ને તો ઠંડી લાગે નહીં. આપણા સૌનો અનુભવ છે. ઠંડી વધારે હોઈએ, તાપણું કરીએ તો જેવા અગ્નિ પાસે હોઈએ તો એ ઠંડી લાગે નહીં. એમ જીવનમાં દુઃખ છે, પીડા છે, દર્દ છે. પણ જગદંબાના ખોડામાં બેસી જાશું, જગદંબાનો આશ્રય કરી લીધો તો એ દુઃખની અનુભૂતિ નહીં થાય. ગમે એવા દુઃખ આવશે, ગમે એવી પીડા આવશે, પણ આપણે કહીએ ને કે સૂડીનો ઘા સોયે સર્યો.
ખબર પણ નહીં પડે, એ દુઃખ ક્યાં વયું ગયું એ ખબર પણ નહીં પડે. આ તાકાત કેવળ ને કેવળ માની ભક્તિની છે. પણ અર્થ એ જ છે કે આપણે એના આશ્રય થઈ જઈએ, આપણે શરણાગત થઈ જઈએ. આપણે જે કાંઈ પણ નાની નાની ક્રિયાઓ કરીએ છીએ જીવનમાં, આપણું કામ જ કરવાના. હવે બેન છે એ રસોઈ કરતા હોય, માતા છે એ રસોઈ કરતી હોય, પણ કદાચ આટલો જ ભાવ કરે કે હું આ મારી જગદંબા માટે કરું છું, આ કેવળ ભાવ આવી ગયો ને તો આખી રસોઈ છે ને એ રસોઈ પૂજા થઈ જશે. ભાઈ છે એ પોતાનું કામ કરતો હોય, પણ એ કામ કરતા કરતા કેવળ કેન્દ્રમાં ભગવતી હોય કે હું આ જે કરું છું ને એ મારી ભગવતી માટે કરું છું, એ મારી બાલા માટે કરું છું, એના માટે એ આખું કામ છે ને પ્રસાદ થઈ જશે. અને ધીમે ધીમે એવું થશે કે સહજ રીતે એની અનુભૂતિ થશે. અને અનુભૂતિ થશે ને પછી અહીંયા શબ્દો છે ને મૌન થઈ જાય. જે માનો ભક્ત, તમે કોઈ પણ ભક્ત પાસે જશો ને એની પાસે એવી અનુભૂતિ હશે, ભલે એ ભણ્યો નહીં હોય, પણ એની પાસે એક એવી અનુભૂતિ હશે કે એના સંસર્ગમાં કે એના સંપર્કમાં આવે ને એ સહજ છે એ વ્યક્તિ તરી જાય. તો કહેવાનો અર્થ છે કે ભગવતી કોણ છે, એ ભગવતી શું કરે છે, એ ભગવતીમાં પ્રેમ કેવી રીતે થાય, આવી ચર્ચાઓ છે આ ભુવનેશ્વરી ભાગવતમાં છે. અને એટલા માટે શરૂઆત કરે છે કે વિધિ ગિરી હરિસા સા લંગ કરો તુ સા. એ ભગવતી છે ને એ વિધિ ગિરી હરિસા, એ બ્રહ્મા, હરિ અને શંકર આ ત્રણે ત્રણની અધીશ્વરી છે, અથવા ત્રણે ત્રણનું કામ પોતે કરે છે. હવે આ ત્રણેય દેવતાઓનું કામ શું? તો બ્રહ્માજી છે ને સર્જનનું કામ કરે. તમે કોઈ શાસ્ત્ર તમે વાંચેલા હશે તો ભાઈ આખી આ જે સૃષ્ટિ છે, આ સૃષ્ટિની જે ઉત્પત્તિ છે એ કોણે કરી? તો કે બ્રહ્માજીએ કરી. તો બ્રહ્માજી કામ સર્જનનું કરે છે. નારાયણ છે એ શું કરે છે? તો કે પાલન કરે, પોષણ કરે. અને શંકર ભગવાન શું કરે? આમ પણ શ્રાવણ મહિનો છે, ભોલે બાબાનો મહિનો છે, તો શ્રાવણમાં શ્રવણનું બહુ મહત્વ. શ્રવણ ઉપરથી શ્રાવણ આવ્યો તો ભોલે બાબા છે ને તાંડવ કરે ને જ્યારે તાંડવ કરે ને ત્યારે સૃષ્ટિનો છે ને સંહાર થાય. એ તાંડવ કેવું છે? જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમડ્ડમ નિનાદવડ્ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ નઃ શિવ શિવમ. જટાકટાહ સંભ્રમ ભ્રમન્નિલિમ્પ નિર્ઝરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગજ વલલ્લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. જટા વિખરાયેલી પડેલી હોય, ડમરું છે આમ વગાડતા હોય, ચાર ભુજા હોય, પાંચ મુખ હોય ભગવાન શિવનું, બધા જ જે શિવના દાસો છે એ હાથ જોડીને ઊભા હોય અને ભોલે બાબા તાંડવ કરતા હોય. અને ત્યારે ભગવતી છે ને એ મરક મરક મુસ્કાન દેતા હોય. ભગવતી છે ને એ મહાકાલના પણ છે ને સાક્ષી છે. અને સાક્ષી છે ને એટલા માટે મહાકાલી. એ સાક્ષી હોય ને એના સાક્ષીથી જ શિવ ભગવાન છે ને પોતાનું આ પ્રલયનું કાર્ય કરી શકે. અને જ્યાં સુધી સાક્ષી ન હોય ને તો શિવમાં પણ એ તાકાત નથી, એ શિવમાં પણ એ શિવત્વ નથી કે એ પ્રલય કરી શકે. તો જે સર્જન, પાલન અને સંહાર કરે છે એ સંહાર ભગવતીની પ્રેરણાથી કરે છે. બીજી તો વાત શું કરીએ, એક તમને સામાન્ય ઉદાહરણ આપું. આપણે જે આ શબ્દો બોલીએ છીએ, આપણે જે અક્ષરો બોલીએ છીએ, દાખલા તરીકે ક બોલવું, તો આ ક ની અંદર એક સ્વર છે, વ્યંજનમાં એક સ્વર છે. ક બોલીએ તો ક માંથી કયો અક્ષર નીકળે? તો કે અ. હવે તમે આ અ ને કાઢી નાખો, ક બોલાશે? ક તમે ક બોલવો હોય તો અ બોલવો જ પડે. કી બોલવો હોય તો એમાંથી ઈ ને કાઢી નાખો, ક બોલાશે જ નહીં. પણ વ્યંજનની અંદર છે ને સ્વર છુપાયેલા હોય, દેખાતા નથી પણ હોય. ક બોલું તો ક ની અંદર અ નથી, પણ તમે થોડા કુંડા ઉતરીએ આપણે તો ક માંથી અ નીકળે, એ અ કાઢી નાખો તો ક ની તાકાત નથી કે ક નું ઉચ્ચારણ થઈ શકે. થોડીક અઘરી બાબત છે પણ સમજવા જેવી છે. એવી રીતે
આ જે કાંઈ પણ આ જગતમાં છે ને આ બધું શક્તિના કારણે છે. આ શક્તિ નીકળી જાય ને તો પુરુષની પણ તાકાત નથી. ઇવન જેટલા પણ બહેનો છે, માતાઓ છે, દરેક જે પતિ હશે ને એની સફળતાનું કારણ છે ને એની ઘરવાળી હશે. એ ક્યારેય સફળતા એના ટિફિનમાં મૂકી દે, એને ખબર ન હોય. સમાજમાં બહુ મોટું નામ હોય, પણ કોના કારણે? એની શક્તિના કારણે. એ શક્તિ વહી જાય. આમ સ્ત્રીઓ છે ને ઘરનો પાયો છે. પુરુષ છે ને આમ પ્રસન્ન હોય, સફળ હોય. શા માટે? કે એને એની ઘરવાળીનો ટેકો હોય, એની શક્તિનો ટેકો હોય. આ શક્તિ નીકળી જાય ને તો પુરુષની તાકાત નથી સમાજમાં આગળ વધી શકે. એ ક્યારેય સફળતા એના ટિફિનમાં મૂકી દે, એના જીવનમાં બધા રંગો ઉમેરી દે. એ પુરુષને પણ ખબર પડતી નથી. અને આગળ કોને કરે? પુરુષને. ઇવન દીકરા કે દીકરીને જન્મ આપે પણ નામ કોનું લાગે? બાપાનું લાગે. આ તાકાત કેવળ ને કેવળ છે ને અંબાની જ હોય, જગદંબાની જ હોય. અને એટલા માટે જેટલી પણ સ્ત્રીઓ છે એનો અંશ છે. તો આપણા સમાજમાં પણ આપણે જોઈએ છીએ કે પુરુષ પણ છે ને સ્ત્રી વગર આગળ ન વધી શકે. તો શિવ પણ છે ને શક્તિ વિના શબ છે. અને એટલા માટે જ સૌંદર્ય લહરી બહુ મોટું સ્તોત્ર, જે શાક્ત છે, જે શ્રી પરંપરામાં દીક્ષિત છે, એ લોકો તો આના પાઠ કરતા હોય. અને એના મંગલાચરણ છે. ભગવાન શંકરાચાર્ય એમ કરે છે કે શિવ શક્ત્યા યુક્તો યદિ ભવતિ શક્ત પ્રભવિતુમ ન ચેદેવમ દેવો ન ખલુ કુશલ સ્પંદિતુમપી અતસ્ત્વામારાધ્યામ હરિહર વિરંચાદિભિરપી પ્રણંતુમ સ્તોતુમ વા કથમ કૃત પુણ્ય પ્રભવતી. કે શક્તિ વિના શિવ પણ શબ છે. કેવી રીતે? જેવી રીતે વ્યંજનમાંથી સ્વરને કાઢી નાખો, વ્યંજનની તાકાત નથી. તો આ જગતમાં જે કાંઈ પણ છે સર્વમ શક્તિમયમ જગત. આ બધું જ છે ને શક્તિ છે. આ ભાગવતમાં બહુ સરસ વાત આવી. ઋષિ મુનિ એક ઉદાહરણ આપે છે કે કોઈ વ્યક્તિ હોય ને, એ વ્યક્તિને આપણે એમ નથી કહેતા કે આ શંકર વિનાનો છે, કે આ વિષ્ણુ વિનાનો છે. રુદ્રહીનમ વિષ્ણુહીનમ ન વદંતી જના કિલ. આપણે કોઈને એમ નથી કહેતા કે આમાં શંકર નથી, આમાં બ્રહ્મા નથી, આમાં વિષ્ણુ નથી. પણ શક્તિહીનમ નિરર્થકમ. પણ કોઈને એમ કહીએ કે ભાઈ આ તો શક્તિ વિનાનો છે, એના માટે મોટી ગાઢ થઈ જાય. શક્તિ વિનાનો છે એટલે નમાલો છે. એટલે કોઈને એમ કહીએ ને કે શક્તિ વિનાનો છે વ્યવહારની દ્રષ્ટિએ પણ, તો એના માટે મોટી ગાઢ થઈ જાય. અને શક્તિ ન હોય ને તો કોઈ તાકાત નથી. જ્યારે આ સરસ મજાનું ખોડિયું છે, પણ જેમ જેમ ઉંમર જાય અને છેલ્લે શક્તિ ન હોય, શક્તિ આને છોડી દે, આનો કાંઈ અર્થ રહેતો નથી. આંખમાં પણ ઈ શક્તિ છે, કાનમાં પણ ઈ શક્તિ છે, બુદ્ધિમાં પણ ઈ શક્તિ છે પ્રકાશની. અને એટલા માટે ચંડી પાઠમાં ઋષિ મુનિ કહે છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આપણે જે ખોટો અહંકાર કરીએ ને કે આ હું કરું છું, હું કરું છું, આ જ મોટી અજ્ઞાનતા છે. ભક્ત આ વાતને જાણી જાય. નરસૈયો જાણી ગયો કે હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડું જાતું હોય ને એની નીચે કૂતરો શ્વાન છે ને એ ચાલતો હોય. હવે કૂતરાને એવું થાય કે આ ગાડું હું હલાવું છું, પણ બધાને ખબર છે કે ગાડું છે ને એ ગાડું ચલાવનાર ઉપર છે. એમ આપણને એમ થાય કે આ ગાડું હું હલાવું છું, પણ એ જે ગાડું હકાલનારી છે ને એ અંદર છે. ઈ છે ને એટલે બધું થાય છે. ઈ છે ને એટલે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરી શકે. ઈ ભગવતી છે એટલે વિષ્ણુમાં ઈ તાકાત છે કે પાલન કરી શકે. શંકરમાં ઈ તાકાત છે કે સંહાર કરી શકે. અને ઈ ન હોય ને તો કાંઈ ન થાય. એટલે જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, GOD, ગોડ. હુ ઇઝ ધ ગોડ? જગદંબા ઇઝ ગોડ. સર્જન, પાલન અને સંહાર છે તે કેવળ ને કેવળ ભગવતીની કૃપાથી થાય છે. ઇવન હું બોલું છું તો બોલવું પણ માધ્યમ છે. આ શબ્દો છે એ ત્યાંથી આવે છે. આ સમજણ છે એ ત્યાંથી આવે છે. તમે સાંભળો છો, કાન દ્વારા શબ્દો પણ અંદર પ્રવેશે છે, એ ત્યાંથી આવે છે. તો એ ભગવતી છે, એ સર્જન, પાલન અને સંહાર કરે છે. કેવી છે? જો આ ત્રણ બાબત છે ને બહુ જાણવાની જરૂર છે. આપણે કોઈને પણ પ્રેમ કરીએ, ભગવાન કે ભગવતીના પ્રેમમાં પડવું હોય તો એની પહેલી શરત શું છે? તો કે શ્રવણ, કાનથી સાંભળવું.
હવે મને માતાજી બહુ ગમે છે. મને કેમ માતાજી ગમે છે? એટલા માટે ગમે છે કે એનું સ્વરૂપ તો એને મને ખબર હોવી જોઈએ કે માનું સ્વરૂપ કેવું. તમારા બધાના હૃદયમાં તમે એક માતાજીનું સ્વરૂપ ધારણ કરેલું હશે. અહીંયા કેવા ભગવતી બિરાજે હે. આમ મંદ મંદ મુસ્કાન કરતા હોય ને દર્શન કરીએ ત્યારે એમ જ થાય કે મારી સામું જ જોવે છે. અને ગમે એવા દુખી હોય તો એવો ભાવ થાય કે માં કહેતા હોય કે ચિંતા કરમાં, હું બેઠી છું ને, બધું થઈ જશે. ગમે એવું દુઃખ આવ્યું હોય, દુઃખના લીલા ઝાડવા ને વખના વા વંટોળ, દુઃખના લીલા ઝાડવા ને વખના વા વંટોળ, એક વિસામો ત્યાં મને મા જનનીનો ક્રોડ. ક્રોડ એટલે કે ખોડો. એક વિસામો ત્યાં મને મા જનનીનો ક્રોડ. માં ભગવતી મરક મરક મુસ્કાન સાથે કહેતી હોય, તું ચિંતા કરમાં, આઈ ઓલવેઝ વિથ યુ, હું તારી સાથે છું. તો આ ભક્ત અને ભગવતીનો સંવાદ હોય. તો સ્વરૂપ કેવું છે માનું? સરસ મજાની અલગ અલગ આપણું સ્વરૂપ હશે. કોઈ બાલાને ભજે, કોઈ જગદંબાને ભજે, ભુવનેશ્વરીને ભજે. સ્વરૂપ કેવું છે એનું હજી આપણે વર્ણન કરવાનું છે. તો એક તો સ્વરૂપની ખબર હોવી જોઈએ કે આપણા ઈષ્ટદેવીનું સ્વરૂપ કેવું. પછી કહ્યું કે સ્વભાવ કેવો છે. ભાઈ જો આપણા બધાનો સ્વભાવ કેવો, આ જગતમાં આપણે જોઈએ કે પિયુષભાઈ અને હું, અમારો તો બંનેનો સ્વસ્થ સંબંધ છે, પણ જ્યાં સુધી હું સારો રહું અથવા પિયુષભાઈ મારા સુધી સારા રહે ત્યાં સુધી સંબંધ સારો. એકબીજાની જરૂરત પૂરી થઈ એટલે જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. તમે કોણ ને હું કોણ. એકબીજાની જરૂરત હોય, આપણા સંબંધો પણ આવા. કોઈ પણ દુનિયાનો સંબંધ છે ને એ કેવો, તો કે એકબીજાની જરૂરત છે, નેસેસિટી છે, એ સચવાય ત્યાં સુધી સંબંધ સ્વસ્થ. તમે સંબંધમાં એકવાર ના પાડી દેજો, તમે 10 કામ કર્યા હશે, એકવાર ના પાડશો ને સંબંધ બગડશે. એટલા માટે દૈવી સંબંધ કોને કીધો છે કે એકબીજાની જરૂરત પૂરી થાય અને પછી જે ટકેલો રહે ને એ દૈવી સંબંધ. અને સંબંધ ભક્તનો હોય. એવા સરખે સરખા બે વ્યક્તિ ભક્ત મળે ને એનો સંબંધ માના કારણે હોય. આપણા બધાનો સંબંધ છે ને કેન્દ્રમાં ભગવતી છે. તો માનો સ્વભાવ કેવો? તો કે એમ કહ્યું કે દયાર્દ્ર ચિત્તામ. ભક્ત છે ને આમ કહેવાય કે કરુણા વરુણા લયા, દયાર્દ્ર ચિત્તામ. કાઈ કારણ વગર છે ને રીઝી જાય, કાઈ કારણ વગર છે ને વરસી પડે. અને કેવી રીતે વરસી પડે એ હજી આપણે કથામાં જોવાનું છે. જો એક નિયમ છે શાસ્ત્રનો, તમારી અંદર પાત્રતા હોય, તમારી અંદર અધિકાર હોય ને તો જ કૃપા થાય. કોઈ પણ દેવતા કૃપા ક્યારે કરે? તમારી અંદર પાત્રતા હોય, તમારી અંદર અધિકાર હોય. જેમ કે વેદાંત છે, વેદાંત શાસ્ત્ર એવું છે કે તમારી અંદર, આપણી અંદર ષટ સંપત્તિ ન આવે. ષટ સંપત્તિ એટલે શ્રદ્ધા હોવી જોઈએ, ઉપરતી હોવી જોઈએ, તિતિક્ષા હોવી જોઈએ, અને પછી બુદ્ધિ સૂક્ષ્મ હોવી જોઈએ. બુદ્ધિ સૂક્ષ્મ એટલે કે જે વાત મંત્રમાં થઈ છે ને મંત્રને પકડતા આવી જોઈએ. હવે મંત્રની કઈક વાત કરીશ ને ઊંઘ આવવા મળશે. તો આવી ષટ સંપત્તિ ન હોય ને તો વેદાંતમાં અધિકાર જ નથી. તો કોઈ પણ શાસ્ત્ર હોય કે કોઈ પણ દેવ હોય એને મેળવવા માટે એક અધિકાર જોઈએ. કેવળ ને કેવળ ભગવતી એવી છે કે ઈ પાત્રતા નથી જોતી, ઈ અધિકાર નથી જોતા, વરસી પડે. ઈ વરસી પડે ને એટલા માટે જ માં. મારે ખરી પણ માર ખાવા ન દે ઈ માં. જરૂર પડે ને તો કઈક એવી પરિસ્થિતિ પણ આપશે. જો ભક્ત, આમાં તો એમ કહ્યું છે શાસ્ત્રમાં, જો પ્રેમીનો માર્ગ અલગ છે એમ, ઈ પહેલા છે ને બધા સંબંધ છોડાવી દેશે. સંસારના સંબંધ બધા છોડાવી દેશે, બધાથી અલગ કરી દેશે, અને પછી તમને પોતાના કરી લેશે. બતા દૂં મેં તુમ્हें देने से पहले बड़ी तल्क होती है, पीने से पहले मेरे मासूक की अदा है निराली, मेरी जगदम्बा की अदा है निराली, गिराता बहुत है उठाने से पहले. ये 1000 વાર પાડશે, લાખો વાર પાડશે. શા માટે? કારણ કે ઉઠાને સે પહેલે એને તમને પોતાના કરવાના હોય છે. તો આ પ્રેમીનો માર્ગ છે. અને હવે સામાન્ય આસ્તિક માણસ હોય, એના જીવનમાં દુઃખ આવ્યું તો ઈ તો ડગમગી જવાનો, પણ ઓલો ડગવાનો નથી. નરસૈયાના જીવનમાં ઓછા દુઃખ આવ્યા, મીરાબાઈના જીવનમાં ઓછા દુઃખ આવ્યા. રામકૃષ્ણ પરમહંસ ઠાકોર
મહાકાલીના એવા ઉપાસક અને એમને કેન્સર થયું હતું અને ત્યારે ભક્ત એમ કહેતા કે તમને કેન્સર થયું છે માને કયો ને, ત્યારે આમ હસતા હસતા કે માને નથી ખબર કે મને કેન્સર થયું છે, આ જે કાંઈ પણ થયું ને એની કૃપા, કારણ કે કેન્સર મારા શરીરને થયું છે મને નહીં. કેવી નિષ્ઠા, કેવી ભક્તિ. હવે પછી ભવતારિણી ભુવનેશ્વરી એને આવવું જ પડે, એને પ્રગટ થવું જ પડે. તો આપણી માનો સ્વભાવ કેવો છે તો કે કરુણા વરુણા લયા. લલિતા સહસ્ત્રનામ એક અદ્ભુત સ્તોત્ર છે માનું, અને એમાં કહ્યું છે કે માં કેવા છે તો કે સાંદ્ર કરુણા. એમની કરુણા છે ને એકદમ ભીની છે. એ થોડુંક પણ દુઃખ જોવે ને તો આંખમાંથી આંસુઓ માને વહેવા લાગે. અને એટલા માટે માનું એક વિશેષણ આપ્યું છે. એ કેવા છે તો કે વક્ત્ર લક્ષ્મી પરિવાહ ચલન મીનાભ લોચના. આ માનું એક નામ એટલું બધું મને ગમે કે આમ મજા આવી જાય. ઈ માં કેવા છે તો કે વક્ત્ર લક્ષ્મી પરિવાહ ચલન મીનાભ લોચના. માની આંખ છે ને ઈ માછલી જેવી છે, મીનાભ લોચના. આમ તો વક્ત્ર લક્ષ્મી પરિવાહ, માનું મુખ છે ને ઈ સરોવર છે. અને એક સરોવરની કલ્પના કરો અને ઈ સરોવરમાં બે માછલી આમ કેમ કૂદતી હોય, એવી રીતે આ મુખરૂપી સરોવરમાં માની બે આંખ છે ને ઈ માછલી હોય, એ આમ નાની નાની રીતે ફરતી હોય, ભક્તો ઉપર ફરતી હોય. હવે વિચાર આવ્યો કે માની આંખને માછલી કેમ કીધું, ઉપમા માછલીની કેમ આપી? બાકી તમે સાહિત્ય વાંચો ને તો સાહિત્યમાં ઉપમા કમળની આપેલી હશે. કોઈ પણ દેવની ઉપમા છે ને કમળની હશે, કે દેવની આંખ કેવી છે તો કે કમળ જેવી. તો માની આંખને મીનાક્ષી એટલે કે માછલી કેમ કીધું? એના માટે કહ્યું કે માછલી એક એવું જલચર પ્રાણી છે કે ઈ એના બચ્ચાને અડે પણ નહીં, ઈ ખાલી એના બચ્ચાને જોવે ને ત્યાં મત્સ્ય બાલ છે ને પુષ્ટ થઈ જાય. માને દીકરાને અડવું પડે, સ્પર્શ કરવો પડે. એકમાત્ર માછલી જ એવી છે કે ઈ દૂરથી જોવે ને ત્યાં જ એનું માછલીનું બાળ છે ને પુષ્ટ થઈ જાય, મોટું થઈ જાય. એની આંખ આટલી પાવરફુલ હોય, એમ આપણી ભગવતીની આંખ છે ને એ આટલી પાવરફુલ છે. એ કેવળ જોવે, એના નજર, એની નૈણ, માની આંખ, બસ વહી જવાય, કાઈ ન રહે. નયનમ મધુરમ, માની આંખ એટલી મધુર છે કે એમાં બીજું કાઈ ન જોવે. ગમે એવું દુઃખ હોય, દર્શન કરતા હોય, ઈ જોવે છે ને એની નજર મારા ઉપર પડી, હવે દુઃખની પણ શું તાકાત છે? આ તાકાત એની છે. અને વરસી પડે, પાત્રતા વિના જે વરસી પડે એનું નામ માં. અને એટલા માટે કોઈએ બહુ સરસ વાત કરી કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, ને અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, ને શીતળતા પામવાને ઓ માનવી તું દોટ કા મૂકે, જે શીતળતા હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. ક્યાં ભટકવાના આપણે? એના ખોડે આવી જઈએ, એના શરણે આવી જઈએ, બેડો પાર. તો માનો સ્વભાવ કેવો તો કે સદાર્દ્ર ચિત્તા. આપણે પેલો શ્લોક ગાઈએ છીએ ને, દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો સ્વસ્થૈ સ્મૃતા મતિ મતીવ શુભામ દદાસી. દારિદ્ર્ય દુઃખ ભયઃ ऋणिकात्वदन्या सर्वोपकार करणाय सदार्द्र चित्ता. सर्वोपकार करणाय सदार्द्र चित्ता. આર્દ્ર ચિત્ત, માનો ભક્ત પણ આર્દ્ર ચિત્ત હોય, કોઈનું દુઃખ જોવે ને વરસી પડે, કામે લાગી જાય. તો માનો સ્વભાવ કરુણા વરુણાલય. સ્વરૂપ તો કે બ્રહ્માજી પણ પાર ન પામી શકે એવું સૌંદર્ય. 1000 કામદેવ ભેગા થાય ને અને ઈ સૌંદર્ય, આ દુનિયાનું જે કાંઈ પણ સૌંદર્ય દેખાય છે ને એનો અંશ છે ને એ માનું સ્વરૂપ છે. એ સ્વરૂપની કલ્પના જ ન થઈ શકે. સ્વરૂપ, સ્વભાવ, અને ત્રીજી વાત છે સામર્થ્ય. માનું સામર્થ્ય કેવું? શાસ્ત્ર તો એમ કહે છે કે ભાઈ કર્મ હોય ને ભોગવવા જ પડે. કર્મ કી ગતિ ન્યારી. પણ ગમે એવા પ્રારબ્ધમાં લલાટમાં લખેલું હોય કે ક્ષયશ્રીહી, એટલે કે આના ભાગ્યમાં લક્ષ્મી જ નથી, આના ભાગ્યમાં દુઃખ જ છે, પણ ઈ માની એક દ્રષ્ટિ પડી જાય ને, અક્ષયશ્રીહી, લક્ષ્મીના ભંડાર થઈ જાય. કુઅંક ભાલકો, કુઅંક લખેલા હોય ને ઈ મિટાવી દે. તો આ સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ખબર પડે ને તો પછી પ્રેમ થાય.
તો ભુવનેશ્વરી ભાગવતમાં 3 અધ્યાયમાં છે ને ઈ માના સ્વરૂપ સ્વભાવ અને સામર્થ્યની વાત કરી છે અને વાત કરી છે કે માનું એક ધામની, માના એક સ્વરૂપની, ઈ સ્વરૂપને ભુવનેશ્વરી કહે છે, કોઈ લલિતા મહાત્રિપુર સુંદરી કહે છે, કોઈ પરમ ભટ્ટારિકા કહે છે. ઈ સ્વરૂપ કેવું છે? તો એક સરસ મજાનો ભાવ શંકરાચાર્યજી એમ લખે છે. એ આખું સ્વરૂપ છે ને એને એક શ્લોકમાં આપણે એક એનું દિગ્દર્શન કરીએ. સુધા સિંધોર મધ્યે સુરવિટપી વાટી પરિવૃતે મણિદ્વીપે નીપો પવનવતી ચિંતામણિ ગૃહે શિવાકારે મંચે પરમ શિવ પર્યંક નિલયામ ભજંતી ત્વામ ધન્યા કતિચન ચિદાનંદ લહરી. મણિદ્વીપની વાત છે. જેમ નારાયણનું વૈકુંઠ છે એમ માનું ધામ છે. એ ધામનું નામ શું? તો કે મણિદ્વીપ. ભાવનાબેનના ઘરે પણ સરસ મજાના મણિદ્વીપના દર્શન છે. હું એમના ઘરે જાઉં ને તો પેલા મંદિરે જાઉં, જે લાલન પાલનથી જે માની પૂજા કરે અને મણિદ્વીપના દર્શન કરીએ. અને આમ તો 51 માંથી એક શક્તિપીઠ બાકી હશે, બાકી બધી જ આમ શક્તિપીઠના દર્શન કરી લીધા છે. એટલે પ્રણામ. અને એક મીઠી ઈર્ષ્યા થાય એમની કે આપણને આવું ક્યારે સદભાગ્ય મળશે. કેવી નિષ્ઠાની બધા અનુભવ છે ને સાંભળવા જેવા છે કે ગમે તે થાય આમ પોતાનું આમ આપણા બધાનો એક નાનો સંસાર હશે અને એને આપણે ન મૂકી શકીએ, પણ એ મૂકી અને સહજ રીતે વયું જાવું તો આ કેવળ ને કેવળ કૃપા. બાકી કૃપા વિના ન સંભવે. કે કરતે હો તુમ मैया मेरा नाम हो रहा है, जो भी हो रहा है अच्छा ही हो रहा है. તો વાત મણિદ્વીપની છે. સાધક છે ને ધ્યાન કરતો હોય લલિતા ભુવનેશ્વરીનું, ઈ પરમ સુંદરીનું, તો કે મણિદ્વીપ છે ને આખો સુધા સિંધોર મધ્યે અમૃતનો દરિયો છે. એક આપણે એવું ધ્યાન ધરીએ કે અમૃતનો દરિયો છે અને સુર વિટપી વાટી પરિવૃતે, આ અમૃતના દરિયામાં વચ્ચે એક દ્વીપ છે. દ્વીપ એટલે કે બેટ. અને આ બેટની અંદર, દ્વીપની અંદર કલ્પ વૃક્ષો છે, બધા જ કલ્પ વૃક્ષો. આ કલ્પ વૃક્ષની વચ્ચે સરસ મજાનું એક ઘર છે. ઈ ઘરનું નામ શું છે? તો કે ચિંતામણી ગૃહે. માતાજીનું જે ગૃહ છે ને ઈ ગૃહનું નામ શું છે? ચિંતામણી. એક આ મણીનું પણ નામ છે. ઈ મણી પાસે તમે જાઓ ને ચિંતા વહી જાય. ગમે એવી ચિંતા હોય, પણ એવું સાંભળેલું છે, હવે તો આ બધા મણીઓ નથી હો, શાસ્ત્રમાં વાંચવા મળે. એની પાસે જાઓ ને તમે, એના 3 કિલોમીટરના એરિયામાં આવો ને ચિંતા વહી જાય. આ ભગવતી છે ને ચિંતામણી જ છે. એની પરિધિમાં આવો ને એટલે ચિંતા વહી જાય. તો ચિંતામણી નામનું ગૃહ છે. એક સરસ મજાનો પર્યંક, આ કેમ સરસ મજાનો અહીંયા એક પર્યંક બનાવેલું છે, એવી રીતે આખું સરસ મજાનું એક પર્યંક એટલે ખાટલો થાય, પલંગ. આ પલંગ ગુજરાતીનો શબ્દ છે ને એ સંસ્કૃતના પર્યંક શબ્દ ઉપરથી આવ્યો. તો સરસ મજાનો એક પલંગ છે. એ પલંગના 4 પાયા છે. ઈ 4 પાયામાં એક દેવતાઓ વસે છે. કોણ છે? એક છે બ્રહ્મા, એક છે વિષ્ણુ, એક છે રુદ્ર, ચોથા છે કાલ. આ 4 એમના પાયા છે. સાધકો આનું ધ્યાન ધરતા હોય, અને આમ તો આ બધી ગુપ્ત બાબતો છે, બહુ ઓછી વાર આવેલી છે. કારણ કે જે દીક્ષિત થયેલા હોય સહજ રીતે આ સ્વરૂપનું ધ્યાન કરતા હોય, એટલા માટે આ સ્વરૂપના 2 નામ કયા? બાલા ત્રિપુર સુંદરી અને મહાત્રિપુર સુંદરી. તો આ 4 પાયામાં 4 દેવ છે. ઈ પલંગ છે. ઈ પલંગ ઉપર સદા શિવ એટલે કે ભગવાન શિવ સૂતા છે. એમની નાભીમાં એક કમળ છે. ઈ કમળ ઉપર આ રાજરાજેશ્વરી બાલા ત્રિપુર સુંદરી બિરાજે છે. આ સ્વરૂપનું ધ્યાન સાધકો છે કરતા હોય, અને એને જ સરસ રીતે છંદમાં વર્ણવેલું છે. કેવી રીતે? એ નવરાત નવેલી બની અલબેલી, ભાવ ભરેલી ભભકેલી, ખરહટ પર ખેલી કમર કસેલી, સંગ સાહેલી સાધેલી, બની રૂપ નિહેલી ચંપક વેલી, દોસ્ત જેલી માં શણગારી
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવિનાશી રે જીરે અસુર વિખંડી અવિનાશી रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे पाकवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे संपुराणी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सज्जन से हित दे कुटुंब से प्रीत दे जगमा जीत दे माँ भवानी रे जीरे जगमा जीत दे माँ भवानी हे आदि अवलंबा देव दिगंबा जय जगदम्बा हर अम्बा प्रतिकिरण प्रलंबा चढ़ सकुंबा सकुंबा जड़गंबा बहुदीपत बंबा 64 अंबा रमे कदम्बा नवरात्रि अग्रवाल अखंडी प्रगट प्रचंडी नमिये चंडी परभाती रे जीरे नमिये चंडी परभाती अहि गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदिनी ते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी विष्णु नुते भगवती है शिति कंठ कुटुंबिनी पूरी कुटुंबिनी पूरी कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल तेरे जीरे रम्य कपर्दिनी सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलि स्फुरत तारानायक शेखरां ई ललिता महात्रिपुर सुंदरी भुवनेश्वरी ना मस्तक पर चंद्रमा छे तारानायक शेखरां स्मित मुखीम मंद मंद मुस्कान भक्त ने आपी रह्या छे आपी नवक्षो रुहाम दिव्य श्रृंगार धारण करेला छे पाणीभ्याम अली पूर्ण रत्न चषकम एक हाथ में छे ने सोनानो घड़ो पकड़ेलो छे आम गरबानुं केम महत्व छे तो कि एक सोनानो एक गरबो छे ने माताए पकड़ेलो छे ने आखो अमृतथी भरेलो छे पाणीभ्याम अली पूर्ण रत्न चषकम रक्तोत्पलम बिभ्रतिम सरस मजाना कमळ ઉપર વિરાજે છે ને સૌમ્યામ રત્ન ઘટસ્થ રક્ત ચરણામ એક ચરણ છે ને એક બીજો ઘડો છે એને માતાએ અડાડેલો છે સૌમ્યામ રત્ન ઘટસ્થ રક્ત ચરણામ ધ્યાયેત પરામ અંબિકામ શાસ્ત્ર કહે છે ધ્યાયેત આનું ધ્યાન કરવું જોઈએ સ્મરેત આનું સ્મરણ કરવું જોઈએ વદેત કહેવાવું જોઈએ અને શૃણુયાત આને સાંભળવું જોઈએ એ ભગવતી હૃદયમાં આવી જાય તો આ મણિદ્વીપનું વર્ણન છે આમ તો બહુ બહુ જબરદસ્ત વર્ણન છે આ ભુવનેશ્વરી ભાગવત આની અંદર એક એક શબ્દ છે ને વાંચવા જેવો છે अनंत कोटि देवताओं આપણે જે 64 જોગણી કહીએ છીએ ને એવી 64 કરોડ 64 જોગણીઓ છે ઈ દરબારમાં છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવતાઓ છે હાથ જોડીને ઊભેલા છે અને ત્યાંના પક્ષીઓ છે ને ઈ પક્ષીઓ રીમ 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 આ બીજ મંત્રનો જપ કરે છે અને એક બાજુ ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે આ નવાર્ણ મંત્રના જપ ચાલુ છે એક બાજુ ઐમ ક્લીમ સૌહુ બાલા ત્રિપુર સુંદર્ય નમઃ બાલા મંત્ર શરૂ છે અલગ અલગ અધિકાર પ્રમાણે આ બીજ મંત્ર જપાય છે અને ઈ રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદ મંદ મુસ્કાન સાથે મણિ દ્વીપમાં વિરાજે છે આનું ધ્યાન ધરવું જોઈએ તો આ સ્વરૂપની વાત છે આ ભાગવતમાં અને ત્યારબાદ ભાઈ शिक्षक होय અને शिक्षक माइनस माइनस इज इक्वल टू प्लस ओछा ओछा बराबर वत्ता आવું सूत्र આપી દે તો કાઈ છોકરાઓને બાળકોને કાઈ સમજાય નહીં એક બે દાખલા ગણાવવા પડે તો હવે આટલી વાતમાં ભાગવત પૂરી થઈ ગઈ તો હવે એમ કાઈ સૂતજી છે ભાગવત પૂરી કરે નહીં કે ભાઈ કોઈએ એવા ઉદાહરણ છે એવા દાખલા છે કે જેણે જેણે કઈક માતાજીને ભજ્યા હોય અને એમાં એનું કલ્યાણ થયું હોય અને હવે કથા શરૂ થાય છે કે હા
એવા તો ઘણા બધા દાખલા છે. પેલા બ્રહ્મા વિષ્ણુ મહેશની તો વાત કરી કે એમની કૃપાથી તે શક્તિમાન થાય છે. અને હવે વાત કરે છે એક સત્યવ્રત નામના ઋષિની. આ આટલી જબરદસ્ત કથા છે કે એક દેવવ્રત નામનો બ્રાહ્મણ હોય અને દરેકને એક ઈચ્છા હોય કે અમારે સંતાન થાય. હવે જો સંતાન શબ્દનો અર્થ વ્યાપક છે. સંતાન એટલે શું? સંસ્કૃતમાં છે ને જ્યારે શબ્દ આવે ને, ગુજરાતી સંસ્કૃત જ છે. આપણે ગુજરાતી હવે ખીચડી કરી નાખી. ખીચડી એટલે કે એમાં હિન્દીના પણ શબ્દ છે, એમાં અરબીના પણ શબ્દ છે. દાખલા તરીકે એમ કહું કેમ છો, તો આપણે શું કહીએ? મજામાં. આ મજામાં ગુજરાતી શબ્દ નથી. મજામાં કઈ ભાષાનો શબ્દ છે? અરબીનો છે. એમાં કહેવું હોય તો આનંદમાં છો. તો આપણે ભાષા છે ને ખીચડી ભાષા બોલીએ છીએ. કોઈ પણ ભાષા આપણે પરફેક્ટ બોલતા નથી. હિન્દી પણ ખીચડી, ગુજરાતી પણ ખીચડી, સંસ્કૃત હજી એના પોતાના જ સ્વરૂપમાં છે. તો શુદ્ધ ગુજરાતી બોલવું એટલે શું? શુદ્ધ ગુજરાતી બોલવું પણ જે દૈવી વારસો છે, સદગુણોનો વારસો છે, એ વારસાનો વિસ્તાર કરે ને તેનું નામ સંતાન. હવે જરૂરી નથી કે દીકરા કે દીકરી જ કરે. આપણા બધાનો અનુભવ છે કે આપણે જોતા હોઈએ છીએ કે બાપાનો કે મમ્મીનો વારસો છે ને એ દીકરા કે દીકરી જ બગાડતા હોય છે. અને કોઈક એવો વ્યક્તિ છે કે એના ગુણને ધારણ કરી લે. ગુરુ શિષ્ય પરંપરા શું છે? ગુરુના જે સદગુણો છે, એની વિદ્યા છે, એને શિષ્ય ધારણ કરે. તો જે આ વારસાને ધારણ કરે ને તેનું નામ સંતાન. તો આ વારસાને બધા ધારણ કરે. પણ કેવો સંતાન થાય? શ્રેષ્ઠ સંતાન થાય. જો સંતાન શ્રેષ્ઠ ન હોય ને તો પછી માતાજી જે પ્રેરણા કરે ને તે કબૂલો. તો એટલા માટે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવતા હોય છે. અને આ યજ્ઞમાં અલગ અલગ બ્રાહ્મણો બોલાવે. જો પહેલા એવી પરંપરા હતી, યજ્ઞમાં 4 બ્રાહ્મણ હોય. 4 બ્રાહ્મણ શા માટે? તો કે એક વેદના નિષ્ણાત બ્રાહ્મણ. ઋગ્વેદના નિષ્ણાત હોય, સામવેદના જે નિષ્ણાત હોય ને એને ઉદ્ગાતા કહેવાય, હોતા હોય, અધ્વર્યુ હોય, અને બ્રહ્મા હોય. અથર્વવેદના જે નિષ્ણાત હોય ને એને બ્રહ્મા કહેવાય. હવે આવા બ્રાહ્મણો બહુ ઓછા મળે છે. યજમાન પણ મળતા નથી. યજમાન હોય તો શું કે ગોર બાપા જલ્દી પૂરું કરજો ને, ગોર બાપા અમારે ઉતાવળ છે. લગ્નમાં તો આપણે બધાનો અનુભવ છે. બિચારો કેમેરા વાળા અને બ્રાહ્મણ બંને એક ઈ હોય, બાકી તો કોઈને કાંઈ રસ હોતું નથી. પણ એક વિધિનું મહત્વ છે. કોઈ પણ વિધિ કરીએ ને તો એ સમંત્રક કરીએ અને વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીએ. અને બ્રાહ્મણ જે પણ આવે એની એક મર્યાદા રાખીએ. વિધિ પ્રધાન હોય ને એને વિધિ કહેવાય. તો આપણે વિધિને તો અવગણી નાખીએ છીએ. લોકાચાર આવી ગયો. લોકાચારને માનીએ, વિધિને માનતા નથી. બધાને પોતપોતાના અનુભવ હશે. ખેર, તો યજ્ઞમાં આવા 4 બ્રાહ્મણ હોય. સામવેદના બ્રાહ્મણ હોય ને એ સંગીતની રીતે છે ને મંત્ર ગાય. દાખલા તરીકે અગ્નાયાહી વીતયે ગ્રહણાનો હવ્યદાતયે નિહોતા સત્સિબરહી ઇતિ સામવેદ. આવી રીતે અલગ અલગ મંત્ર ગવાય. તો એમાં ઉદ્ગાતા એટલે સામવેદના એક બ્રાહ્મણ હતા જેનું નામ હતું ગોભીલ. આ ગોભીલ બ્રાહ્મણ હતા, આ ગોભીલ ઋષિ હતા ને એ મંત્ર ગાતા હતા. તો એમને સહેજ અસ્થમાની અસર હશે, એટલે કે બરાબર ગાય નહોતા શકતા. એટલે 1-2 ભૂલ થાય છે. જો એવું પણ હોય કે યજમાન પણ વિદ્વાન હોય, યજમાન વિદ્વાન હોય તો ભૂલ કાઢે. પણ જ્યારે આપણે વિધિમાં બેઠા હોઈએ એકદમ સહજતાથી વિનમ્રતાથી બેસવું. તમે બધા પણ વિદ્વાન છો, બધા એક રીતે દેવી તત્વના નિષ્ણાત છો, પણ કથા સાંભળીએ ને ત્યારે બાળકની જેમ. અને વક્તાને પણ એવું અભિમાન ન રાખવું કે હું કાંઈક છું. માતાજી જે બોલાવે એ પ્રમાણે પ્રેરણા થાય છે. આવો સદભાવ હોય ને ત્યારે સહજ રીતે એ દેવી તત્વ પ્રગટ થતું હોય છે. આ સદભાવ ન હોય ને તો અહંકાર આવી જાય. અને અહંકાર તો માણાના કેવા, આહા નમસ્કાર, કબૂતરનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કુકુ કુ, પરમેશ્વર તો પહેલા પૂછશે કોઈનું સુખ દુઃખ લૂછ્યું તું, આ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું, ગે ગે ફે ફે કરતા કહેશો હે 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 શું શું શું. આ વાત તો કરુણાની છે, પણ કબૂતરનું ઘૂ હોય ને માણસનું પણ ઘૂ નહીં હું હોય. હું કોણ કરે તો કે હું, પણ આ હું તો વયો જ જવાનો છે. તો આ હું હટે ને પછી જગદંબા પ્રગટે. પણ આપણો ઈગો, આ કેપિટલ આઈ, હું જતો નથી. ભક્ત હોય ને એનો હું ન હોય. જબરદસ્ત પ્રતિભા હોય, ટેલેન્ટ હોય, એવા માણસો જોયેલા છે, જરાય હું નહીં. એને એક જ હોય કે જે કરે છે ને ભગવતી કરે છે, હું તો નિમિત્ત. અને એવા પણ જોયા છે અડધા ઘડા કે કંઈક કરે ને તો જોયું ને આપણા વગર કાંઈ નહીં ભાઈ, આપણા વગર છે ને બધું થાય. આંગળી છે ને એ પાણીમાં હોય, પણ જેવી આંગળી લઈ લઈએ ને તો જગ્યા બુરાઈ જાય. આંગળી કાઢીએ અને જગ્યા બુરાઈ જાય, એમ આપણે નહીં હોઈએ ને તો આ જગત ચાલવાનું છે. આપણે હસું તો સારું લાગશે, પણ નહીં હોઈએ તો પણ આ જગત તો ચાલવાનું જ છે. તો માના ચરણમાં રહીએ, એ જેમ બોલાવે ને તેમ કહીએ, માના ચરણમાં રહીએ, સહજ રીતે ત્યાં ચોટેલું રહેવાનું. તો આ ગોભીલ ઋષિ છે એ મંત્રની રૂચા બોલતા હોય અને સહેજ ઉધરસ ચડે છે, મંત્ર બરાબર બોલાતો નથી. દેવવ્રત જે યજમાન તરીકે બેઠા હોય છે ભૂલ કાઢે છે. પોતે ઋષિ હોય છે, ભાઈ દરેક વ્યક્તિને પોતાનું સ્વાભિમાન પણ હોય. વિનમ્ર થવું સારી વાત છે, પણ પછી નમાલા થવું, એક દરેક વ્યક્તિને પોતાનું સ્વાભિમાન હોય. પૂજ્ય પાંડુરંગ દાદા કહેતા કે અહંકાર ન કરવો, પણ અહંકાર છે ને કોટની જેમ, જેમ વકીલ હોય ને એ અદાલતમાં જાય ને કેમ કોટ પહેરીને જાય, એમ સહેજ સ્વાભિમાનનો કોટ પહેરી રાખવો. અહંકાર ન રાખવો, સ્વાભિમાન હોવું જોઈએ પોતાની જાત પ્રત્યે. તો સ્વાભિમાની ઋષિ હોય છે. અને ઋષિ શ્રાપ આપે છે. શું આપે છે કે તું જે નિમિત્તથી યજ્ઞ કરાવો છો, તું જે સંકલ્પથી, જો યજ્ઞને પૂજામાં જે સૌથી મહત્વની વાત છે સંકલ્પ. જેવો સંકલ્પ હોય ને એ સંકલ્પ પ્રમાણે ફળ મળે અને વિધિ પ્રધાન હોય. અને જેમ જેમ પછી ભક્તિ આવી જાય ને પછી વિધિ બાજુમાં રહી જાય, પણ એ અલગ વાત છે. પણ સંકલ્પ છે ને બહુ મહત્વની વાત છે. તો ગોભીલ ઋષિ હાથમાં અંજલિ લઈ અને શ્રાપ આપે છે કે તું જે સંકલ્પથી જે આ યજ્ઞ કરાવો છો, પણ એ સંકલ્પ તારો પૂર્ણ થશે પણ અધૂરો થશે. તારો જે સંતાન છે ને એ મૂર્ખ થશે, મૂર્ખ પુત્ર ઉત્પન્ન થશે. અને એમ કહ્યું ને ત્યાં તો દેવવ્રત છે ને પગમાં પડી જાય છે કે મહારાજ આ તમે પાછું લ્યો, આ તમે શું બોલ્યા. જે ભક્ત હોય, જો એક વસ્તુ છે, જે સીધા માણસ હોય ને એનો ચાળો ન કરવો સમાજમાં. જે સીધા હોય, માનો ભક્ત હોય, જે ધર્મના માર્ગે ચાલતા હોય, આનો ભૂલે ચૂકે ચાળો ન કરવો. એનો ચાળો કરો ને તમે ઝપટે ચડી જાઓ. ઈ તો કાંઈ નથી બોલવાનો, પણ એની પાછળ બેકઅપ જગદંબાનું છે, ઈ પૂરું કરી નાખશે. એટલે સીધાથી બચવું. ઘણાને છે ને આમ ઉંબાડિયા મૂકવાની ટેવ હોય, કોઈને હળી કરવાની ટેવ હોય, રાજનીતિ કરવાની ટેવ હોય. એ સીધા માણસની રાજનીતિ કરે, પોલિટિક્સ કરે, ત્યાં ન કરાય. એટલા માટે કે એની પાછળ એનો ધર્મ હોય, એની પાછળ એની જગદંબા હોય. ઓલો કાંઈ નથી બોલવાનો, એનો તમે ચાળો કરશો ને તો ઈ તો માનવ જપ કરશે, પણ માં પૂરું કરી નાખશે. એવા ઘણા બધા દાખલા છે. તો કે મહારાજ કે તમે આ શ્રાપ પાછો લ્યો. એટલે શ્રેષ્ઠ પુરુષની વાણી હોય ને એ ભક્તની પણ વાણી હોય ને ક્યારે વ્યર્થ ન જાય. જે ભગવતીની આરાધન કરતો હોય એના મુખમાંથી કાંઈ નીકળી ગયું ને એ સાચું થાય થાય થાય. ભાગ્યમાં ન હોય ને તો પણ એને મળી જાય. આ તાકાત છે સતની. અને એટલા માટે જે ભગવતી સચ્ચિત અને આનંદ સ્વરૂપા છે. એ કે મહારાજ આ પાછો લ્યો શ્રાપ. તો કહે છે કે આ મને ખબર નહીં મેં કેમ શ્રાપ આપી દીધો. માની પ્રેરણાથી શ્રાપ તો મળી ગયો, પાછો નહીં લેવાય. પણ વેલિડિટી છે ને એમાં ફેરફાર થાય. એક વેલિડિટી હોય આપણે મોબાઈલમાં પણ, ટોક ટાઈમની, મહિનાની, વર્ષની, જીવનની. આ કર્મના રહસ્ય પણ એવા છે કે કર્મમાં આ જીવન દુઃખી થવાનું લખ્યું હોય, પણ માની કૃપા હોય ને તો આ જીવનની જગ્યાએ છે ને સપનું થઈ જાય. એવા પણ અનુભવ છે કે પાપનું ફળ ભોગવવાનું હોય ને, પણ ભક્ત હોય ને તો સપનામાં છે ને એ પાપ ભોગવાવી દે. આખું જે જીવનનું દુઃખ હોય ને એ એક દિવસમાં ભોગવાવી દે. આવા પણ અનુભવ છે. વેલિડિટી છે ને એ ઓછી થાય. કહે છે કે તારો સંતાન મૂર્ખ તો થશે, પણ
માતાજીનો પરમ ભક્ત થશે અને માતાજીની એના ઉપર કૃપા ઉતરશે, આટલું મને ખબર છે. એમ કહી અને ગોભીલ ઋષિ ત્યાંથી વયા જાય છે. રાબેતા મુજબ સરસ મજાનું સંતાન થાય છે, પણ મોટામાં મોટું દુઃખ એ સંતાન છે ને મૂર્ખ સંતાન હોય છે, એને કાંઈ ખબર પડતી નથી. ઘણું બધું શીખવાડે છતાં પણ કાંઈ શીખતા નથી. પણ એક એનામાં નિષ્ઠા હોય, જે હોય તે. યજ્ઞ દ્વારા બાળક આવ્યો છે, નિષ્ઠા હોય છે, એ ક્યારેય ખોટું નથી બોલતા. એ જે પણ જીવનમાં જોવે ને એ પ્રમાણે કહી દે, સાચું બોલે. મોટામાં મોટું જેવાય ને કેમ પરીક્ષા થઈ જાય એ સત્ય. આ સત્ય ઉપર બહુ ઓછા એવા હશે, હીરાની પડીકી જેવા કે આ રસ્તે ચાલશે. બાકી આપણે બધા જ આપણી બુદ્ધિ પ્રમાણે સત્યને ફેરવી નાખીએ. રાજકારણમાં તો સત્યને કેવી રીતે ફેરવી નખાય? મેં જે કહ્યું એનો અર્થ આમ નહોતો, આમ બીજો હતો, પણ આ સત્ય બોલે છે. અને મૂર્ખ હોય ને એટલે કોઈ એને સાચવતું નથી, જંગલમાં વયા જાય છે. આ જો દુનિયા કોને પ્રેમ કરે? કંઈક ટેલેન્ટ હશે આપણામાં, કંઈક હશે ને તો બોલાવશે. બાકી જય શ્રી કૃષ્ણ. નાણા વિનાનો ના થયો, નાણે નાથા લાલ. ઓલી ક્યાંયનું કહેવત છે એમ. નાણા નહોતા ત્યાં સુધી નાથીઓ નાથીઓ કરતા હતા, પણ નાણા આવી ગયા તો નાથા લાલ, નાથા શેઠ. તો આ પુત્રમાં કાંઈ આવડત નથી એટલે એને કોઈ સ્વીકારતું નથી, જંગલમાં વયા જાય છે. અને ત્યાં સત્યનું વ્રત લે, પણ માતાજીનું ભજન કરતા હોય, ખબર નહીં એને અંદરથી તે શ્રદ્ધા હોય, એ કંઈક પોતાની કાલી ગેલી ભાષામાં માતાજીનું ભજન કરતા હોય, માતાજીના પાઠ કરતા હોય છે. હવે માં એવા છે ને, એની કૃપા ક્યારે ક્યાં વરસી જાય ને એ કાંઈ નક્કી નથી. એકવાર ઘટના બની જંગલમાં. શું ઘટના બની? ત્યાં સત્યવ્રત નામના ઋષિ છે, આમ બહાર બેઠા હોય છે, અને થાય છે એવું કે એક ભૂંડ છે ને દોડતું દોડતું ત્યાંથી પસાર થાય છે, અને એની પાછળ એક શિકારી હોય છે. શિકારી એને મારવા માટે, એનો શિકાર કરવા માટે આવતો હોય. ભૂંડ છે એ હાંફતું ડરતું ત્યાંથી પસાર થાય છે અને જંગલની એક ઝાડીમાં વયું જાય છે. હવે શિકારી છે એ આ ઋષિને પૂછે છે કે તમે અહીંયાથી ભૂંડને જોયું? આ પ્રશ્ન પૂછે છે. અને અચાનક શું થાય છે? અચાનક એના મોઢેથી એક શ્લોક નીકળે છે અને કરુણા વરસે છે. શ્લોક બહુ જબરદસ્ત નીકળે છે. શું નીકળે છે? યા પશ્યતિ ન સા બ્રૂતે, યા બ્રૂતે સા ન પશ્યતિ, અહો વ્યાધ સ્વકાર્યાર્થિન કિમ પૃચ્છસી પુનઃ પુનઃ. એવું કહે છે કે યા પશ્યતિ ન સા બ્રૂતે, ભાઈ નજરે ભૂંડને જોયો છે. આમ બહુ આમ એકદમ બુદ્ધિવાળી વાત કરે છે કે આંખ જોવાનું કામ કરે છે પણ આંખ બોલી શકતી નથી, અને જીભ છે એ બોલવાનું કામ કરે છે પણ એ જોઈ શકતી નથી. તો તને શું જવાબ દેવો? કેવું આમ ઇન્ટેલેક્ચ્યુઅલ આન્સર. નજર બે જુબા હે, જુબા બે નજર હે. આંખ જોવાનું કામ કરે છે પણ એ બોલી શકતી નથી, અને નજર બોલી શકે છે પણ નજરે જીભ બોલી શકે છે પણ જીભ કાંઈ જોઈ શકે નહીં. તને જવાબ શું આપો? એના હૃદયમાં ભૂંડ પ્રત્યે જે કરુણા વહી, જે દયા વહી, અને દયા રૂપે એ ભગવતી એના હૃદયમાં પ્રગટ થયા. અને જેવા પ્રગટ થયા એટલે કે પરમ વિદ્વાન થઈ ગયો. 18 પુરાણ, 6 દર્શન, વેદના જે મંત્રો છે ને એ બધા ખુલી ગયા ભણ્યા વગર. આવી વિદ્વત્તા છે એ ભગવતીની કૃપાથી અહીંયા આવી. અને ત્યારે એ બોલે છે. શું બોલે છે? એ ભૂંડ જતું હોય ને શિકારીને જોવે ને ત્યારે એના મોઢામાં ખાલી 2 અક્ષર નીકળે છે. શું નીકળે છે? અઈ અઈ. આપણે ગુજરાતીમાં પણ બોલે અઈ અઈ, અહીંયા પણ નીકળે છે. શું નીકળે છે? અઈ અઈ. એ અઈ અઈ બોલે ને તો એ અઈ અઈ ભગવતીનો બીજ થઈ ગયો. શું થઈ ગયો? ઐમ. આ ઐમ છે ને એ વાઘ બીજ છે. વાઘ બીજ એટલે સરસ્વતીનો બીજ. કેવળ આનો પણ જપ થાય ને ઐમ ઐમ ઐમ, ભગવતી સરસ્વતી સહજ પ્રગટ થઈ જાય. વાણી છે ને એની ખીલી જાય. જેને સ્ટેમરિંગની પ્રોબ્લેમ હોય એટલે જીભ જલાતી હોય એ ખાલી અઈ 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 ઐમ 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 આ બીજ કરે ને, બુદ્ધિનું મૂર્ખત્વ, જીભના દોષ છે ને એ વયા જાય. આ તાકાત ઐમ બીજની છે. દેવતાઓની તો શું વાત કરું, જેટલા અસુરો થઈ ગયા ને મધુ અને કૈટભ, આ એવા બળુકા અસુર થઈ ગયા. આમણે 1000 વર્ષ સુધી
દરિયામાં ઊભા રહી ઐમ બીજનો જપ કરેલો. અને એવા પ્રભાવશાળી હતા. આપણે સૌ ચંડીપાઠનો પહેલો અધ્યાય વાંચેલો છે, કથા સાંભળેલી છે. નારાયણ સાથે યુદ્ધ થયું ને ત્યારે નારાયણને કહે છે કે માગો, વરદાન માગો. અને નારાયણ ભગવાન વરદાન માગે છે કે તમે મરો કેવી રીતે. પછી તો આખી કથા છે, એ કથા કરશું તો સમયની મર્યાદાથી બંધાયેલા છે. તો ખાલી અઈ બોલે છે અને અઈ બોલવાથી ઐમ સ્વરૂપા ભગવતી પ્રગટ થઈ જાય છે વાણીમાં. અને પછી તો એ ભગવતી આવે ને એટલે વ્યક્તિ નિહાલ થઈ જાય. તો પહેલી કથા આ છે. જો માં ક્યારેય પાત્રતા નથી જોતી, માં ક્યારેય પાત્રતા ન જોવે, એ કેવળ ને કેવળ ભાવને જોવે. આ મનુષ્યો છે ને આપણે બધા, એ કદાચ વ્યક્તિને જોવે, આપણે કદાચ કાયા સંસાર કાયા જોવે, ભગવતી કાળજાને જોવે. એ શું જોવે કે આનો ભાવ કેવો છે, આનો ભાવ કેવો છે ને એ ભાવ પ્રમાણે પ્રગટ થઈ જાય. એક સત્ય ઘટના બનેલી છે આજથી 100 વર્ષ પહેલા કાશી નગરીમાં. કાશી નગરી એટલે સંસ્કૃતની નગરી, ભગવાન શિવની નગરી. અને આ કાશી નગરીમાં એક બ્રાહ્મણ, કાશીમાં બધા વિદ્વાન જ હોય, સંસ્કૃત ભણેલા, વ્યાકરણ ભણેલા. અને જે વ્યાકરણ ભણેલા હોય ને એ એક એક શબ્દની એક એક અક્ષર ઉપર ધ્યાન રાખે, કઈ ભૂલ નથી કરતો ને. તો હવે એક માતાજીનો ભક્ત, આ માતાજીનો ભક્ત માતાજીનો પાઠ કરે અને 5મો અધ્યાય આપણે જે સ્તુતિ બોલીએ છીએ ને, નમસ્તસ્યૈ 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 નમો નમઃ, અદ્ભુત સ્તુતિ છે દેવી સુક્તમની. 40 વર્ષથી નિષ્ઠાપૂર્વક આ સ્તુતિનો પાઠ કરે. જો એક વાત કહી દઉં, આપણા જીવનમાં એક એવો પાઠ, એક એવી સ્તુતિ, જેમ જેમ એના જપ કરતા જઈએ, જેમ જેમ પાઠ કરતા જઈએ, એ સ્તુતિનું દેવત્વ છે ને એ સાધકમાં ખીલે. એ માણસનો કેદારો થઈ જાય. કેદારો એટલે કે જેવી રીતે નરસિંહ મહેતા કેદારો ગાતા અને એ દ્વારકાધીશ જ્યાં હોય ને ત્યાંથી દોડીને આવવું પડે. કેદારામાં કેદાર રાગ ગાય અને દ્વારકાધીશ જ્યાં હોય ને ત્યાંથી આવી જાય. ભક્તમાલ નામનો ગ્રંથ છે, એમાં ઉલ્લેખ છે 52 વાર છે ને દ્વારકાધીશ દોડીને જુનાગઢ આવેલા. આ પ્રમાણ છે. કેદાર રાગ ગાતા અને જેવો કેદારો ગાય એટલે ઈ દ્વારકા વાળો દોડીને આવે. તમે એક જે નિષ્ઠાપૂર્વક પાઠ કરતા હો, એ એવી નિષ્ઠા પાઠની, એ પછી આનંદનો ગરબો હોય, ચંડી પાઠ હોય, માના જપ હોય, એ ધીમે ધીમે કરતા 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 એક એવી સ્થિતિ આવી જાય કે ખાલી આંખું બંધ કરીને પાઠ નીકળે ને આંસુ વહેતા હોય. અને જ્યારે અંત સમય હોય ને ત્યારે કેવળ ઈ પાઠ હોય, બીજું કોઈ ન હોય. બસ આ પ્રાર્થના કરવી કે દેહાંતે તવ સાનિધ્યમ, છેલ્લે બસ ભગવતી તું હો, આપણા બંને વચ્ચે આ પાઠ હોય, બસ બીજું કાંઈ ન જોઈએ. તો ઈ 35 વર્ષથી નિષ્ઠાપૂર્વક નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પણ ઈ નમસ્તસ્યૈ ન બોલતો, એ શું બોલતો? નમસ્તસ્મૈ બોલતો. નમસ્તસ્મૈ 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 નમો નમઃ. જો હવે આ વ્યાકરણનો વિષય આવી ગયો. કોઈ દેવતા હોય ને, પુરુષ દેવતા હોય તો તેને નમસ્તસ્મૈ કહેવાય, અને સ્ત્રી દેવતા એટલે કે માતાજી હોય તો એને નમસ્તસ્યૈ કહેવાય. પણ આ તો ભાવથી માતાજીને પણ શું કહેતો? નમસ્તસ્મૈ 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 નમો નમઃ. હવે એક બહુ મોટા વિદ્વાન, બહુ મોટી સભા હતી અને વિદ્વાન બ્રાહ્મણ આ સાંભળ્યું ને એટલે ઈ ભક્તને એમ કહે છે કે તમે તો આ ખોટું બોલો છો, આ તો અશુદ્ધ ઉચ્ચારણ છે. કે તમે કેટલા વર્ષથી પાઠ કરો છો? તો કે છે હું તો આ 40 વર્ષથી પાઠ કરું છું. કે તમારા જીવનના 40 વર્ષ છે ને એ વ્યર્થ. આ બાજુ એમ બોલે છે ને ઓલો તો ભક્ત હૃદયથી જીવતો હોય, એને એમ થઈ ગયું કે અરે રે, હું નાનો હતો ત્યારથી માતાજીના ખોળે છું, માતાજીની ઉપાસના કરું છું, મારા 40 વર્ષ વ્યર્થ આજે હું કરતો તો બધું. અને ઓલો જે વિદ્વાન બ્રાહ્મણ હોય છે એની સામે ભગવતી શાસ્ત્રાર્થ કરે છે. શાસ્ત્રાર્થ કરીને કહે છે કે તું સાબિત કર કે હું પુરુષય છું ને હું સ્ત્રી છું, અને હું પુરુષય નથી ને હું સ્ત્રી નથી. અથર્વ શીર્ષમાં એમ કહે છે કે હું બધું છું, પુરુષ પણ હું અને સ્ત્રી પણ હું. આ પુરુષ અને સ્ત્રી તો ખાલી ખોડિયા છે, બાકી જે તત્વ છે ને એ હું અંબા છું. પછી તો ઓલો જે વિદ્વાનો હું શાસ્ત્રાર્થ કરે, એ સાક્ષાત શાસ્ત્ર, એ સાક્ષાત વેદ જ બોલતું હોય તો શું હોય? બસ હાથ જોડીને ઊભો રહે કે માં પામી ગયો. તો કહેવાનો અર્થ એ જ છે કે
એ ભાવ જોવે, સાધકનો ભાવ કેવો છે, સાધકનું કાળજું કેવું છે, અને પછી સહજ રીતે એ ભગવતી પ્રગટ થઈ જાય. આ કૃપા સત્યવ્રત ઉપર ઉતરી અઈ બોલતા બોલતા ઐમ બીજ છે તે પ્રગટ થઈ જાય છે અને માતાજીની કૃપા તેના ઉપર ઉતરે છે. આમાં જ એક બીજી કથા આવે છે કે એક રાજા હોય છે અને રાજાનું નામ હોય છે ધ્રુવસંધિ. આ ધ્રુવસંધિ નામનો રાજા રામ ભગવાનની 15મી પેઢી, અયોધ્યાનો જ રાજા. અને આ ધ્રુવસંધિને 2 પત્ની હોય છે અને એમાંથી એક જે દીકરો થાય છે અને જેનું નામ છે સુદર્શન. જો ઘણીવાર વ્યક્તિના જન્મ થાય ને, ભક્તિ છે ને, એ જેનો જન્મ થાય ને એ પૂર્વજન્મની ભક્તિ લઈને જ જન્મે. શ્રદ્ધા કોને કહેવાય? શ્રદ્ધા બહુ નેચરલી હોય. પહેલી વાર કોઈ દેવને જોયા, પહેલી વાર માતાજીને જોયા અને અંદરથી થઈ જાય કે આજ મારી માં, આજ મારી ઈષ્ટદેવી, આનાથી બીજું કાંઈ નહીં, આવું થઈ જાય ને એ શ્રદ્ધા. ઘણીવાર આપણા બધાનો અનુભવ હશે કે આપણે જપ કરતા હોઈએ પણ આપણે એક એવી સ્મૃતિ હોય કે આ હું કઈ આ જન્મમાં નહીં, હું જન્મ જન્માંતરથી મેં માતાજીની ભક્તિ કરેલી છે. આવા પણ એક અનુભવો હોય. એટલે શ્રદ્ધા એક જન્મની ન હોય. આ જન્મનું શરીરની અંદર જે સૂક્ષ્મ શરીર છે, જે માઇક્રો બોડી છે, એ તો જન્મ જન્માંતરની છે. આપણા વેદાંતમાં, શાસ્ત્રોમાં બધી વાત છે. તો આ ધ્રુવસંધિ નામનો રાજા અને સુદર્શન નામનો એમને દીકરો, એક સુદર્શન અને બીજી જે પત્ની હોય છે એનો દીકરો જેનું નામ હોય છે શત્રુજીત. આ બંને સંતાન. પણ એમાંથી સુદર્શન હોય ને એ માતાજીની કૃપા વાળો હોય. એના જીવનમાં ઘટના ઘણી બધી બને છે, ઘણું બધું દુઃખ આવે છે. થાય છે એવું કે આ ધ્રુવસંધિ નામનો રાજા જંગલમાં જાય છે શિકાર કરવા માટે. સિંહ આને ફાડી નાખે છે, ત્યાં ને ત્યાં મરણ થાય છે. જો ઘરમાં એક વ્યક્તિ હોય ને, એ વ્યક્તિ ન હોય અને પછી જે ઘરની દશા થાય ને એ બહુ ભયંકર હોય. કોઈક વ્યક્તિ હોય, આમ તો મમ્મી હોય કે સ્ત્રી હોય ને, એ આમ ઘરનો પાયો હોય અને એ ન હોય અને પછી જે ઘરની દશા થાય, જે એકલતા ને જે એકાંત નહીં હોય ને, તુમ ચલે જાઓગે ફિર સોચેગે हमने क्या खोया हमने क्या पाया जिंदगी धूप तुम घनासाया. શ્રેષ્ઠ વ્યક્તિ વયો જાય ને પછી ખબર પડે કે ઓહો આ નથી ને, ત્યારે ખબર પડી કે ઓહો આ જગત કેટલું આકરું છે. ધ્રુવ સંધિ છે તેમનું મરણ થાય અને હવે અહીંયા રાજનીતિના કાવા દાવા શરૂ થાય. ખરેખર રાજગાદી ઉપર મોટો દીકરો એટલે સુદર્શન જ બેઠવાનો હોય છે, પણ નાનો દીકરો જે શત્રુજીત ને એના નાના એટલે કે યુધાજીત એ આવી જાય છે અને કહે છે કે નહીં, મારા દીકરાને બેસાડો. આ બાજુ સુદર્શનના પણ નાના આવે છે, પણ યુદ્ધ થાય છે બે પક્ષે. યુધાજીત જીતે છે, શત્રુજીતને બેસાડે છે. પણ હવે આ બધા તો રાજાઓ હોય ને, બધા પોલિટિશિયન હતા. દે આર શ્રુડ પોલિટિશિયન. આમ કહેવાય કે રાજનીતિજ્ઞને ખબર હોય કે આને રખાય નહીં અને મારી નખાય. એટલે હવે સુદર્શનને કેમ મારવો ને એની ચાલ ચલે છે. એટલે સુદર્શન અને એની માતા આ બંને જણા ને ત્યાંથી ભાગવું પડે છે. મંત્રી વિદલ્લનો સાથ હોય છે એટલે બંને આવે છે ભારદ્વાજ ઋષિના આશ્રમ. ઈ સમયે પણ ઋષિ સત્તા આટલી બડુકી હતી કે રાજ સત્તાને પણ ઝૂકવું પડે. યુધાજીત છે ને ત્યાં જાય છે, પણ એને ખબર હોય છે કે આ ઋષિના આશ્રયમાં છે. એ ઋષિ એવા બડુકા હોય, મંત્રની એવી શક્તિ હોય, મંત્રની એવી તાકાત હોય કે અહીંયા ચાળો કરાય નહીં. જો અહીંયા ચાળો કરશું ને તો બધું જ બળીને ભસ્મ થઈ જશે. આમાં જ ઉદાહરણ આપે છે. કોનું આપે છે? વશિષ્ઠનું. એક એવો રાજા થઈ ગયો કે એ રાજાને કામધેનુ ગાય લેવાનું મન થયું. વશિષ્ઠ પાસે કામધેનુ ગાય. એ રાજા એટલે બીજું કોઈ નહીં, વિશ્વામિત્ર રાજા. ત્યારે એ વિશ્વામિત્ર રાજા હોય છે અને એ રાજાને મન થઈ ગયું કે હું કામધેનુ લઉં. વશિષ્ઠ ગાયત્રીના એવા ઉપાસક કે હા લઈ જાઓ તમે, કે બસ હું અહીંયા બેઠો છું, લઈ જાઓ, તમારી તાકાત બહુ વિનમ્રતાથી હો, કઈ તોરમાં પણ નહીં, લઈ જાઓ ગાય, હું અહીંયા બેઠો છું. ખાલી બેઠવાની સાથે ઈ બાઉન્ડ્રીમાં, ઈ પરિસીમામાં વિશ્વામિત્ર આવી ન શક્યા. વિશ્વામિત્ર એવા બડુકા રાજા હતા કે ઈ સમય એમની પાસે બ્રહ્માસ્ત્ર હતું. હવે બ્રહ્માસ્ત્ર એટલે એવું અસ્ત્ર કે એનો કોઈ તોડ જ નથી. નારાયણાસ્ત્ર પણ હતું, નારાયણાસ્ત્રનો પણ તોડ નહીં. અને ત્રીજું પાશુપતાસ્ત્ર,
આ બ્રહ્મા વિષ્ણુ મહેશના 3 એવા અસ્ત્ર કે આનો કોઈ તોડ જ નથી. સમસ્યા હોય તો સમસ્યાનું એક સમાધાન હોય. આ 3 અસ્ત્રનું કઈ સમાધાન જ નહીં. પણ ભગવતીની એવી ઉપાસના કે એમણે શું કર્યું કે એક તણખલું હતું એ તણખલું પોતાની પાસે રાખી દીધું અને આ બાજુ બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર અને પાશુપતાસ્ત્ર, આ 3 અસ્ત્ર આવે છે પણ પ્રદક્ષિણા કરીને વયા જાય છે. અને ત્યારે એક સરસ મજાની વાત વિશ્વામિત્ર રાજા હોય ત્યારે એમ બોલે છે. શું બોલે છે કે ધિક બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ એકે નાપી સ્વસ્ત્રેણ સર્વાસ્ત્રાણી હતાની મેં. આ જગતમાં છે ને આ બ્રહ્મ બળ છે ને એટલે કે માતાજીનું બળ ઈ મેળવવું જોઈએ. અને પછી ગાયત્રીની ઉપાસના કરે છે અને પછી તે ઋષિ બને છે. તો ઋષિનો ચાળો કરાય નહીં. આ વાત યુધાજીતને ખબર હતી એટલે કાંઈ કરતા નથી. અને હવે સુદર્શન અને એમની માતા ઈ ઋષિના શરણે છે. આ ઋષિ નિત્ય પાઠ કરતા હોય, યજ્ઞ કરતા હોય અને દેવી ભક્તના જે લક્ષણ, જે દેવી ભક્તિના જે ગુણ છે એ આશ્રમમાંથી એને મળે છે. બધા છોકરાઓ રમતા હતા ને ત્યારે રમતા રમતા એકબીજાને ખીજવતા હતા અને ક્લીબમ ક્લીબમ એવું બોલે. હવે આમ સંસ્કૃતમાં છે ને, સંસ્કૃત ભાષા લાગે મીઠી પણ સંસ્કૃતમાં ગાળ બોલીએ ને તો એ મીઠી લાગે. ભગવદ ગીતાની શરૂઆત છે ને આવી કંઈક થઈ છે. ક્લૈબ્યમ માસમાં ગમક પાર્થ. કોઈ વ્યક્તિ હોય ને એને ક્લીબમ ન કહેવાય, ક્લીબમ મોટી ગાળ છે. તો બધા એકબીજાને ક્લીબમ ક્લીબમ એવું ચીડવતા હતા. આ તો નાનો છોકરો સુદર્શન, જો બાળકના મનમાં નાનપણમાં જે પડે ને એ બહુ શાશ્વત હોય છે, એની છાપ લાંબી હોય છે. આ સાયકોલોજી પણ કહે છે. એટલે સુદર્શન છે ને ક્લીબમ માંથી ક્લી શબ્દ સાંભળ્યો એટલે આખો દી ક્લી 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 બોલ્યા કરે. અને ક્લી બોલવાની મજા આવે નાના છોકરાને. હવે ક્લીની અંદર માનો ક્લીમ બીજ છે એ છુપાયેલો છે. આપણી ભગવતી એવી છે ને, આપણે પહેલા જ જોયું એમ કે કૃપા ક્યાં કેવી રીતે કરે ને એનું કાંઈ નક્કી નથી. જેવી રીતે ભોલે બાબા છે ને એવી રીતે આપણા ભગવતી પણ છે ને એ ભોળા છે. એ ક્યાં કેવી રીતે કૃપા કરી દે એ કાંઈ નક્કી નહીં. ઇવન સમુદ્ર મંથન થયું ને અને એમાંથી ઝેર નીકળ્યું, એ ઝેર ભોળાનાથે પીધું પણ ત્યારે ભગવતી બાજુમાં હોય છે અને ભગવતી એમ કે છે કે તમારે તો આ પીવું જ જોઈએ. કે આ લોકોનું દુઃખ હરનારા આપણે માતા પિતા છે, આપણે નહીં કરીએ તો કોણ કરે? આવું ભગવતી પોતે બોલે છે. અને ભોલે બાબા છે એ પછી ઝેર છે એનું પાન કરે છે. તો મૈયા કે બાબા કે દરબાર મેં મૈયા કરે સો હોય. એ માં જે કરે ને એ જ થાય. ભોલે બાબા પણ નિમિત્ત હોય. તો એની કૃપા ક્યાં કેવી રીતે ઉતરે એ નક્કી નહીં. સુદર્શન ઉપર ઉતરી સપનામાં ભગવતી દર્શન દે છે અને સપનામાં ક્લી બીજને સુધારી જાય છે. જો સાધક ખોટું ઉચ્ચારણ કરતો હોય ને તો કોઈક એવા વ્યક્તિ પણ મોકલે અને એની ભૂલ સુધારી દે. ભગવતી આ પણ કરે. તો સપનામાં આવે છે અને સહજ રીતે એની ભૂલ છે એને સુધારી દે છે. જો આપણા બધાનો અનુભવ હશે, નવરાત્રીમાં પણ માના જપ થતા હોય, નોરતા રહ્યા હોય અને રાત પડે ને ત્યારે સપનામાં જે સતત જે આપણે જપ કરતા હોય ને અનુષ્ઠાન 1.25 લાખ મંત્રનું કે આવી રીતે, તો સપનામાં ઊંઘમાં પણ બોલાઈ જાય. ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे કે ऐं क्लीं સૌઃ બાલા ત્રિપુર સુંદરીય નમઃ. જે આપણે આખો દિવસ કરતા હોય ને તો સહજ રીતે સપનામાં પણ આવે. અને સહજ રીતે એક સાધકની અને અંબાની અનુભૂતિ છે કે રાત પડે ને સપનામાં ત્યારે એકબીજાનો એક વાર્તાલાપ હોય. આના ઉપર એક સરસ મજાનો ગરબો છે. આવો થોડુંક એનું પાન કરીએ. શું છે આની અંદર? કોણે ઓશી કે ઊભી થી સુંદરી, કોણે ઓશી કે ઊભી થી સુંદરી, ભૈયા મારે તના અમી ભરી, ભૈયા મારે તના અમી ભરી, કોણે ઓશી કે ઊભી થી સુંદરી, કોણે ઓશી કે ઊભી થી સુંદરી, અમૃતની વેલા
જાગતું હોય ને ત્યારે સાધક હોય ને ઈ ત્યારે સૂતો હોય, અને જ્યારે આખું જગત સૂતું હોય ત્યારે ભક્ત હોય ને જાગતો હોય. ઈ એના સાધનામાં ઈ જગદંબા સાથે એક લય લીન હોય. એક બંનેની ગુપ્તગુ હોય ને ઈ સહજ શરૂ હોય, અને ગુપ્તગુમાં પછી આગળ સંવાદ વધે. શું વધે? વ્યાધિ વિકારને ચિંતા અપારને, વ્યાધિ વિકારને ચિંતા અપારને, વ્યાધિ વિકારને પીડા હજારને, વ્યાધિ વિકારને પીડા હજારને, એ ચિંતા હજારને હરી ગઈ, ચિંતા હજારને હરી ગઈ. કોણે મોસી કે પ્રીતિ સુંદરી, કોણે મોસી કે પ્રીતિ સુંદરી, કોણે મોસી કે પ્રીતિ સુંદરી, કોણે મોસી કે પ્રીતિ સુંદરી. અંધારી રાતડીમાં છાનીતી વાતડી, અંધારી રાતડીમાં છાનીતી વાતડી, અંધારી રાતડીમાં નાની સી વાતડી, અંધારી રાતડીમાં નાની સી વાતડી, એ જ્ઞાનમાં કલ્યાણને કહી ગઈ, જ્ઞાનમાં કલ્યાણને કહી ગઈ. કોણે મોસી કે પ્રીતિ સુંદરી, 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 હાય મોસી કે પ્રીતિ સુંદરી, હાય મોસી કે પ્રીતિ સુંદરી. આ તો પોતાના ભક્ત અને માનું એક કહેવાય કે પર્સનલ કન્વર્સેશન છે. આ પોતાનો અંગત સંવાદ છે, અને આ જ પોતાનું ધન હોય. આ સંવાદ એવો હોય કે એક ભક્ત હોય, એક બાળક હોય ને માં હોય, બસ બીજું કોઈ ન હોય, અને ધન્ય થઈ જાય. આ જ્યારે સ્થિતિ આવી જાય ને ત્યારે ધન ધન એની જનેતા ને કુળ 71 તાર્યા રે. એની પેઢીના છે ને 71 કુળ તરી ગયા કે જ્યાં એવા ભક્ત પુરુષ કે સ્ત્રી થાય. તો ખેર આવી એક પોતપોતાની સાધકની અનુભૂતિ હોય, ને આવી જ અનુભૂતિ કઈક સુદર્શનને થઈ. અને શાસ્ત્ર એમ કહે છે જેને આ તત્વ જગદંબા પ્રગટ થઈ ગયા ને એટલે બધું જ્ઞાન પ્રગટ થઈ ગયું. એક દીવડો હૃદયમાં અધ્યાત્મનો દીવો પ્રગટ થઈ ગયો કે પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી. વેદો પણ છે ને ત્યાં નેતિ નેતિ કહી દે, ન ઈતિ, બસ આ પામી ગયા. એના માટે પછી શાસ્ત્ર પણ ન હોય, એના માટે પછી સમાજ પણ ન હોય. ઈ બોલે ને એ શાસ્ત્ર. જો સામાન્ય વ્યક્તિ હોય ને એ જે પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે અત્યારે જે કાંઈ પણ થાય છે શાસ્ત્ર પ્રમાણે થાય. પણ શ્રેષ્ઠ વ્યક્તિ હોય, એ ભક્ત હોય ને, એ જે બોલે ને એમ શાસ્ત્ર થઈ જાય. શાસ્ત્ર એની પાછળ દોડતા હોય, વેદ એની પાછળ દોડતો હોય, એ કોઈની પાછળ ન દોડતો, એ ભગવતીની પાછળ દોડતો હોય. પણ જે ભગવતીની પાછળ દોડે ને શાસ્ત્ર એની પાછળ દોડતો હોય. સુદર્શનની આ સ્થિતિ થઈ ગઈ, અને સહજ રીતે એ જગદંબાની અનુભૂતિ થઈ ગઈ. હવે તો ક્લીબમ માંથી ક્લીમ થઈ ગયું. ક્લીમ ક્લીમ નો ઉચ્ચાર કરે છે. હવે તમે જુઓ આમ કેવી કેવી ઘટના બને. દુઃખ પણ આવે, દુઃખના કાંટા હોય, પણ ઈ માની કૃપા હોય તો ઈ દુઃખના કાંટા પણ ફૂલમાળા થઈ જાય. થાય છે એવું કે હવે સુદર્શન યુવાન થાય છે, માનું ભજન કરતો હોય, કીર્તન કરતા હોય, નિત્ય પોતાની સાધના હોય. એક બાજુ એક સરસ મજાની કન્યા, અને ઈ પણ માતાજીની ભક્ત, અને એનું નામ છે શશિકલા. આ શશિકલાના સપનામાં માતાજી આવે છે અને કહે છે કે તારે પરણવાનું સુદર્શન સાથે જ, તારો વર તો સુદર્શન જ, બીજું કોઈ નહીં. એટલે આપણે ચિંતા કરીએ, બાકી જન્મ, મરણ, લગન, વિદ્યા અને વિટામિન એમ એટલે કે મની પાવર, આ 5 વસ્તુ ગર્ભસ્થસ્યૈવ દેહિન, ગર્ભમાં હોય ને ત્યારે નક્કી થઈ જાય. ભણતર પણ કેટલું, લાઈફ પાર્ટનર, કર્માનું બંધથી કોણ આવશે બધું નક્કી હોય છે. આપણે ઉપાધિ કર્યા કરીએ એટલે પુરુષાર્થ કરવાનો, ચિંતા નહીં કરવાની, સોંપી દેવાનો. તો શશિકલાના સપનામાં જગદંબા આવે છે ને એ સમયે એમના પિતા
સ્વયંવર રાખે છે. જો સ્વયંવરના પણ પ્રકાર છે. એક હોય છે ઈચ્છા સ્વયંવર, એક હોય છે સ્વયંવર, અને એક હોય છે વીર્ય શુલ્ક સ્વયંવર. આ વીર્ય શુલ્ક સ્વયંવર એટલે કે જિસકી લાઠી ઉસકી ભેટ. જે વધારે સુરવીર હોય ને એ બધાને ઝઘડીને સ્ત્રીને લઈ જાય. પણ આવું ન હોવું જોઈએ. સ્વયંવર છે એ બહુ સારી વસ્તુ છે. પિતામહ ભીષ્મ છે એ અંબાને અંબિકાને લઈ આવે છે. કેવી રીતે લઈ આવે છે? વીર્ય શુલ્ક સ્વયંવરથી. એટલે કે અંબા, અંબાલિકા અને અંબિકા ત્રણે લેતા આવે છે. શશિકલા આટલા બધા દ્રઢ હોય છે કે હું તો હવે સુદર્શનને વરી ગઈ, હવે તો મારે બીજું કોઈ નહીં, હું તો આ સ્વયંવરમાં પણ ન જાઉં. આ બાજુ બધા જ રાજાઓ આવી ગયા છે. શત્રુજીત અને યુધાજીત આ બંને પણ આવી ગયા છે. સુદર્શનને પણ માં પ્રેરણા કરે છે કે તારે અહીંયા જવાનું છે. ભરદ્વાજ ઋષિ આશીર્વાદ આપે છે અને ત્યારે બીજા બધા કહે છે કે તું એકલો જઈશ. પણ જો ભક્તની નિષ્ઠા જોવો, અહીંયા છે ને આખો એક અધ્યાય છે નિષ્ઠાનો. એ એમ કહે છે કે ભાઈ હું તો જગદંબાને આશ્રય, મારા જીવનમાં જે કાંઈ પણ થાય ને એ જગદંબા કરે. હું ત્યાં એકલો નથી. રાજરાજેશ્વરી પરાંબા ભગવતી મારી સાથે છે. અને ભુવનેશ્વરી ભાગવતમાં એક કવચ છે, બહુ સરસ મજાનું કવચ છે. ચંડી પાઠમાં જે ચોથો અધ્યાય છે ને શક્રાદય, એમાં પણ આવું એક સરસ મજાનું 4 શ્લોકનું કવચ છે. ઘરેથી બહાર નીકળીએ ને ત્યારે આવા નાના નાના કવચ કરીને નીકળવું. શૂલેન પાહિનો દેવી પાહિ ખડગેન ચાંબિકે ઘંટા સ્વનેન નઃ પાહિ ચાપજ્યાની સ્વનેન ચ પ્રાચ્યામ રક્ષ પ્રતિચ્યામ ચ ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણેનાત્મશૂલસ્ય ઉત્તરસ્યામ તથેશ્વરી સૌમ્યાની યાની રૂપાણી ત્રૈલોક્યે વિચરન્તિ તે યાની ચાત્યર્થ ઘોરાણી તૈરક્ષાસ્માં તથા ભુવમ ખડગશૂલ ગદાદીની યાની ચાસ્ત્રાણી તેંબિકે કરપલ્લવ સંગીની તૈરસ્માન રક્ષ સર્વતઃ. એ ભગવતી પોતાના અસ્ત્ર શસ્ત્ર સાથે અમારી બધી જ દિશાઓમાંથી રક્ષા કરે. પૂર્વમાં પ્રાચ્યામ રક્ષ પ્રતિચ્યામ ચુ ચંડિકે રક્ષ દક્ષિણે. ભગવતી ચંડી દક્ષિણ દિશામાં રક્ષા કરે. આખું આમ કવચથી પોતાની જાતને સુરક્ષિત કરવી જોઈએ. આ કવચ બહુ મહત્વના. આવું કવચ પણ ભુવનેશ્વરી ભાગવતમાં છે. આ કવચનો પાઠ કરે ને શ્રદ્ધા નિષ્ઠા છે એ ભગવતી મારી સાથે છે. જાય છે સ્વયંવરમાં. શશિકલા વરમાળા તો સુદર્શનને જ પહેરાવે છે. અને જેવી રીતે સુદર્શનને પહેરાવે છે બધા જ રાજાઓ છે એ યુદ્ધ કરવા માટે આવી જાય છે. સુદર્શનના એકદમ સ્થિર છે. જો પરિસ્થિતિ આવી તો કેટલી ભયંકર પરિસ્થિતિ છે કે હમણાં હતો ન હતો થઈ જશે. બસ બે હાથ જોડેલા છે અને માનું સ્મરણ છે. આપદિ કિમ કરણીયમ સ્મરણીયમ યુગલ ચરણમ અંબિકાયાહ. આપત્તિમાં શું કરવું જોઈએ? એ માના યુગલ જે ચરણ કમલ છે એનો આશ્રય કરો અને બે હાથ જોડી એ ભગવતીની સ્તુતિ કરે છે કે હે માં, હું તારા શરણાગત છું, તું જે કર તે. અને ત્યારે રાજરાજેશ્વરી સિંહ એ ભગવતી પરાંબા ભુવનેશ્વરી પ્રગટ થાય છે. અનેક 64 જોગણીઓ છે એ માની સાથે હોય છે. આ બાજુ મોટું સૈન્ય છે અને આ બાજુ ભગવતી સિંહવાહિની આવી જાય છે. કેવું માનું વર્ણન છે? સ્તુતિમાં કેટલી સરસ વાત કરી છે. એ સુરલલના તતથેયિત સ્થાપિનયોત્તર રુદ્રરતે સુદુકુટ ધૂદુત ભિન્નિમિતાત્મનિ નિરમૃદંગનિ નાગરતે સુદકુગતઃ કુગધોલિદકાટિક તાલકુતૂહલગાકરતે જય જય હે મહિષાસુરમર્દિની રમ્યકપાર્દિની રમ્યકપાર્દિની રમ્યકપાર્દિની. માના હાથમાં ખડગ છે અને જેવી રીતે શેરડીને કેમ બાળતા હોય એમ દુશ્મનો ઉપર માં તૂટી પડે છે અને એક ક્ષણમાં આખી જ સેના છે એ ભસ્મીભૂત થઈ જાય છે. હવે એ ચંડી જ્યારે લડતી હોય ત્યારે કોઈની તાકાત છે એમનો સામનો કરી શકે? અસુરો પણ ન કરી શકે. તો આ તો તુચ્છ સેના હતી. જો મનુષ્ય બલ હોય, પશુ બલ હોય, અસુર બલ હોય, ગમે તેવું બલ હોય, પણ ઈશ્વરીય બલ સામે છે ને બધું નકામ. જગદંબાનું બલ હશે ને તો સામે ગમે એટલું બલ હશે ને એ ફાવશે નહીં. કદાચ દેવ બલ હશે ને તો પણ નહીં ફાવે. આ બધાની પણ એક એક કથા છે, પણ સમયની મર્યાદા છે.
બીજું છે કે તમારા તપને વંદન. લાઈટ નથી, શરીરને કષ્ટ પડે છે, પણ જે એક ભાવુકતાથી શ્રદ્ધાપૂર્વક તમે બધા જ સૌ માતાઓ બહેનો ભાઈઓ સાંભળી રહ્યા છો, ખરેખર વંદન ને નમન. આનું નામ જ તપ છે. કે પરિસ્થિતિ ભલે આ છે પણ છતાં પણ એકદમ નિષ્ઠાપૂર્વક એ વળગી રહેવું. તો પ્રણામ તમને. આ પરસેવો છે ને, માને શું ગમે ખબર? માને સાધકનો પરસેવો ગમે. એટલા માટે કે આપણે વળી 1.25 લાખ કે કંઈક નાના મોટા અનુષ્ઠાન કરીએ, હવે મોટા મોટા દેવતાના હાથમાં પણ ભગવતી ન આવે અને આપણે બાંધવાનું કરીએ કે હું આટલા જપથી તને બાંધી લઉં, હું આટલા તપથી બાંધી લઉં. બાંધવા જાવ તો એ બંધાય પણ નહીં. વેદના મંત્રો પણ બાંધવા જાય તો એ ભગવતી બંધાય નહીં. પણ એને ગમે શું? માને કદાચ પર્સનલી પૂછે કે માં તમને ગમે શું, તો ચોક્કસ માનો જવાબ આ જ હોય કે મને મારા બાળકનો છે ને પરસેવો ગમે. શા માટે? કે માએ જોવે કે ભાઈ આટલું સહન કરે છે છતાં પણ મને ભજે છે. ખબર છે કે આટલું બધું દુઃખ છે છતાં પણ કોઈ પણ પ્રકારની પીડા, કોઈ પણ પ્રકારનો ઉદ્ગાર છે એ કાઢતો નથી. આ પરસેવો છે ને માને વાલો. અને આ શરણાગતિ છે ને, આશુ અને આશ્રય, એ ભગવતીના છે ને બળ છે. તો સુદર્શન ઉપર કૃપા કરે છે અને પછી સુદર્શન અયોધ્યામાં આ કેમ સરસ મજાનું આજે પૂજા થઈ અને સરસ મજાની પીઠિકા બનાવી અને માતાજીની પૂજા અને ભુવનેશ્વરી ભાગવત કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. આ પેલી કરે છે કોણ? તો કે સુદર્શન રાજા. એ ભુવનેશ્વરી ભાગવતનું અનુષ્ઠાન કરે ને આજીવન રોજ માતાજીની કથા સાંભળવાની. અને આખું આ જે કલશ સ્થાપન છે એ આ સુદર્શન રાજા કરે છે. અને ઈ તો એમ જ કહે છે કે મારે તો ભગવતીનું જ આશ્રય કરવો, પણ માં કહે છે કે તારે રાજ્ય તો કરવાનું જ છે. જો રાજ્ય ન માગે ને તોય ભગવતી આપે, તારે સંસાર પણ રાજ્ય પણ કરવાનું છે અને મારું ભજન પણ કરવાનું છે. હું તને ક્યારેય છોડીશ નહીં. અને ત્યાર પછી ચંડીપાઠની કથા છે. સુરથ નામનો વૈશ્ય, સુરથ નામનો આ જે વૈશ્ય હોય છે રાજા, અને એની જે કથા છે. સમાધિ નામનો વૈશ્ય અને સુરથ નામનો રાજા, અને ઈ બંને સુમેધા ઋષિ પાસે જાય છે અને ચંડીપાઠનો આરંભ થાય છે. આ કથા પણ અદ્ભુત છે. પણ આ બધી કથા પછી છેલ્લે વિરામમાં અંતે નૈમિષારણ્યમાં એમ કહે છે કે આ કથાના ભક્તો દ્વારા ભગવતી સાક્ષાત હૃદયમાં આવી જાય અને એ ભગવતી રમે. અને ये गीत, ये गजल, ये शब्द तो बहाना है, मेरा मकसद तो उसे रिझाना है. મોટા મોટા વેદ મંત્રોથી પણ એ રીજે નહીં. એને પકડવા જાય તો એ પકડાય નહીં. એ પકડાય કેવી રીતે? તો કે પ્રેમથી. આપણો એક આ નાનો એવો પણ ઉપક્રમ અને આપણી અંદર રહેલી જગદંબા, આપણી માં રાજી થઈ જાય તો બસ એનાથી મોટું શું હોઈ શકે? બાકી ચોક્કસ આ દુનિયામાં કાંઈ પણ કરીએ તો ભૂલ તો રહેવાની જ છે. પણ નાનું છોકરું કાંઈ પણ કાલી ખેલી ભાષામાં એના મમ્મીને જે કાંઈ પણ કહે એ તો એને વાલું લાગવાનું જ છે. તો એવી રીતે આ કથારૂપી પુષ્પ પણ એ માને અર્પણ કરીએ. જો આ બધાનું એક મનુષ્ય યત્ન અને એમની કૃપા, કેટલા વર્ષથી, આમ 1 વર્ષથી ભાવનાબેને આ મનોરથ કર્યો અને કે આવી કથા કરવાની છે. પિયુષભાઈનો પણ સાથ અને બધાનો આમ કહેવાય ને કે બધાનું આમ થોડું 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 અને માની કૃપા અને સરસ રીતે આજે આ ઉપક્રમ છે એ પૂરો થયો. પણ યોજક તત્ર દુર્લભ. સારા વક્તા પણ હોય ને શ્રોતા પણ હોય, પણ બંને વચ્ચેની કડી છે. પ્રેરણા કરનારો વ્યક્તિ પ્રેરક ન હોય, માર્ગદર્શક ન હોય, તેનો કાંઈ અર્થ રહેતો નથી. તો પ્રેરક અને માર્ગદર્શક ભાવનાબેન, પિયુષભાઈ અને સૌ, તો એમને ખરેખર ખૂબ સાધુવાદ કે એમના કામના સરસ મજાનો ઉપક્રમ થયો. કે ભુવનેશ્વરી ભાગવત, આવો આ શબ્દ આપણે બહુ ઓછો સાંભળેલો હશે, કે બહુ ઓછું થાય છે. તો માના ગુણગાન ગવાતા હોય. એવું કહેવાય કે માની કથાનું એક પણ ગુણગાન હોય ને તો સૂક્ષ્મ રીતે માની સુગંધ માં ત્યાં હોય જ છે. બસ આપણને એ જ એક એવી મતિ આપી દે કે એમાં પ્રેમ થઈ જાય, એમાં ભાવ થઈ જાય અને આપણે જેવા છીએ એવા માં અમે તમારા છીએ. આવો એક નાનો એવો ગરબો માને અર્પણ કરી અને આ સત્રને અલ્પ વિરામ આપીએ. પૂર્ણ તો ક્યારે કઈ થવાનું જ નથી. એક આ અલ્પ વિરામ આપી અને માને કહીએ કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. કરવા વાળા પણ તમે, કરાવવા વાળા પણ તમે અને સાંભળનારા પણ તમે, બધું જ નિમિત્ત. અંબા આવો ને મારે આંગણે રે રાજ આનંદની વાગડી. અંબા આવો ને મારે આંગણે રે રાજ
दिव्य वस्त्र शोभता